મી લોકસભાનો કાર્યકાળ કેટલો હતો? 5 વર્ષ 10 માસ હતો, જે સૌથી લાંબો હતો. ત્યારે વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી હતા. પૂછવામાં આવે કઈ લોકસભાનો કાર્યકાળ સૌથી લાંબો હતો, તો 5મી લોકસભાનો કાર્યકાળ કેટલો હતો? તો 5 વર્ષ 10 માસ. 12મી લોકસભાનો કાર્યકાળ કેટલો હતો? 1 વર્ષ 1 માસ હતો, જે સૌથી ટૂંકો હતો. ત્યારે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. 1 વર્ષ અને 1 માસ માટે ચાલ્યું હતું. સૌથી લાંબો સમય લોકસભાના અધ્યક્ષ રહેનાર કોણ હતા? બલરામ જાખડ સૌથી લાંબા સમય માટે લોકસભાના અધ્યક્ષ રહ્યા હતા. સૌથી વધુ સમય મુખ્યમંત્રી પદ પર રહેનાર કોણ હતા? પવનકુમાર ચામલિંગ હતા, જે સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી હતા. 12 ડિસેમ્બર 1994થી લઈ અને 26 મે 2019 સુધી, એટલે કે 24 વર્ષ અને 165 દિવસ સુધી તેઓ સિક્કિમના મુખ્યમંત્રી રહ્યા હતા. પવનકુમાર ચામલિંગ, જે આખા દેશમાં બધા રાજ્યોમાં સૌથી વધારે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ શ્રમ પ્રધાન કોણ હતા? જગજીવન રામ હતા. ભારતના પ્રથમ રેલવે પ્રધાન કોણ હતા? જોન મથાઈ. ભારતમાં સૌપ્રથમ બજેટ રજૂ કરનાર નાણાપ્રધાન કોણ હતા? આર.કે. શનમુખમ શેટ્ટી હતા. દેશના પ્રથમ સરસેનાપતિ કોણ હતા? કે.એમ. કરિયપ્પા. સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે CLA કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ હતા? વિઠ્ઠલભાઈ પટેલ હતા. 1925માં તેઓ કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ બન્યા હતા. દેશના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા? જનરલ શામ માણેકશા. તેઓએ બાંગ્લાદેશને આઝાદી અપાવવામાં મુખ્ય ફાળો આપ્યો હતો. તેઓ ગુજરાતના હતા. 1924થી રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ કરવામાં આવ્યું હતું. તે ફરીથી સામાન્ય ક્યારથી થયું? તો જવાબ આવશે 2017માં. તે નિર્ણયથી 92 વર્ષની આ પરંપરાનો અંત આવ્યો. 92 વર્ષ એટલે કે 2024થી લઈ અને 2017 સુધી સામાન્ય બજેટ અલગ રજૂ થતું હતું અને રેલવે બજેટ છે તે અલગ રજૂ થતું હતું. બંનેને એકસાથે ક્યારે કરવામાં આવ્યું? તો 2017માં. આગળ જોઈએ. પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી હતા. પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? અબુલ કલામ આઝાદ હતા. લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? અનંત શયનમ આયંગર હતા. પ્રથમ આરોગ્ય મંત્રી કોણ હતા? રાજકુમારી અમૃતા કૌર હતા. પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? B.R. આંબેડકર. પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. બાળ લગ્નને સંબંધિત કાયદો કયો છે? શારદા એક્ટ. ન્યાયતંત્રમાં વપરાતું સૂત્ર કયું છે? ધર્મ ત્યાં જય, યતો ધર્મસ્ય તતોઃ જયઃ. કોઈ રાજ્યના મુખ્યમંત્રીને જો વિધાનસભામાં ચૂંટાવાનું બાકી હોય તો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે તેને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યો અને તે વિધાનસભાનો સભ્ય નથી. વિધાનસભાનો સભ્ય ન હોય તો પણ વ્યક્તિ છે તે મુખ્યમંત્રી બની શકે છે અને 6 મહિનાની અંદર તેને કોઈ પણ એક સીટ ઉપરથી લડી અને જીતવું પડે છે. આ નિયમ છે. એટલે કોઈ પણ એક વ્યક્તિને માની લો તમને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા પરંતુ તમે વિધાનસભામાં ચૂંટાયેલા નથી, તો તમે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકો? તો જવાબ આવશે ભાગ લઈ શકતા નથી. સંસદ સભ્ય લાભનો હોદ્દો ધરાવે છે કે નહીં તે કોણ નક્કી કરે છે? તો તે સંસદ નક્કી કરે છે. દેશના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા? E.S. નામ્બુદિરીપાદ હતા. લોકસભામાં પ્રથમ મહિલા સાંસદ કોણ હતા? રાજકુમારી અમૃતા કૌર. વિરોધ પક્ષના પ્રથમ મહિલા નેતા કોણ હતા? સોનિયા ગાંધી. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? સુચેતા કૃપલાણી હતા. ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત કોઈ મહિલા છે તે મુખ્યમંત્રી બની હતી. સંસદ સભ્ય અન્ય કોઈ હોદ્દો ધરાવી શકે નહીં. કઈ કલમ અનુસાર છે? તો બંધારણના અનુચ્છેદ 102 અનુસાર સંસદ સભ્ય છે તે અન્ય કોઈ હોદ્દો ધરાવી શકતા નથી. પંચાયતી રાજની સમીક્ષા માટે 1978માં રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ હતા? અશોક મહેતા હતા. પંચાયતી રાજ માટે 2-3 સમિતિઓ બનાવવામાં આવી હતી. એમાં 1978માં જે બની સમિતિ તેમાં અશોક મહેતા અધ્યક્ષ હતા. ત્યારબાદ બળવંતરાય મહેતાવાળી સમિતિ પણ આવે છે. બંધારણના અનુચ્છેદ 326માં સુધારો કરી મતદારની લઘુત્તમ વયમર્યાદા 21ને બદલે કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે 18 કરવામાં આવી છે. પહેલાં મતદાન કરવાની ઉંમર છે તે
21 હતી, હવે કેટલી કરી દેવામાં આવી છે? 18. કયા અનુચ્છેદમાં સુધારો થયો? તો અનુચ્છેદ 326માં. લોકસભામાં પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? પ્રથમ છે તે રામ સુભગસિંહ હતા. લોકસભામાં પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? મીરા કુમાર. ભાષા આધારિત રાજ્યોના પુનઃનિર્માણમાં સૌપ્રથમ કયા રાજ્યની સ્થાપના થઈ હતી? સર્વપ્રથમ છે તે આંધ્રપ્રદેશ રાજ્યની સ્થાપના 1 ઓક્ટોબર 1953ના રોજ થઈ હતી. પોટીશ્રી રામુલુએ એના માટે ઘણા બધા આંદોલનો કરેલા અને છેવટે ભૂખ હડતાલના કારણે તેમનું મૃત્યુ થાય છે અને આંધ્રપ્રદેશ છે તે અલગ રાજ્ય બને છે, ભાષા આધારિત રાજ્ય. કાયદાના શાસનના પિતા તરીકે કોણ ઓળખાય છે? જનરલ ડાયસી ઓળખાય છે. ભારત દેશમાં મહિલાઓને ક્યારથી મતાધિકાર પ્રાપ્ત થયો? 1926થી મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો. રેપો રેટ અને રિવર્સ રેપો રેટનું નિયમન કોણ કરે છે? RBI કરે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પ્રથમ મહિલા રાજ્યપાલ ભારતમાં કોણ હતા? સરોજિની નાયડુ હતા. પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ કોણ હતા? શારદા મુખર્જી. પ્રથમ મહિલા રેલવે પ્રધાન કોણ હતા? મમતા બેનર્જી, જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ છે. ભારત રત્ન મેળવનાર પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? સી રાજગોપાલાચારી. કયા કેસમાં ન્યાયિક પુનર્વિચારણાને બંધારણનું મૂળભૂત પાસું ગણાવ્યું? તો એ કેસ છે મિનર્વા મિલ કેસ. મિત્રો, ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ગુજરાતમાં કયો લોકાયુક્ત ધારો અમલમાં છે? ગુજરાત લોકાયુક્ત અધિનિયમ 2013. ગુજરાતમાં સૌ પ્રથમ લોકાયુક્ત ધારો ક્યારે અમલમાં આવ્યો હતો? ઈસવીસન 1986માં. ભારતમાં સૌ પ્રથમ કયા રાજ્યએ લોકાયુક્ત અંગે કાયદો ઘડ્યો હતો? ઓડિશા રાજ્યએ ઘડ્યો હતો. ભારતમાં કયા રાજ્યએ સૌ પ્રથમવાર લોકાયુક્તની નિમણૂક કરી? મહારાષ્ટ્રએ કરી હતી. ગુજરાતમાં સૌ પ્રથમ ક્યારે લોકાયુક્તની નિમણૂક કરી? ઈસવીસન 1988માં. ગુજરાતમાં સૌ પ્રથમ લોકાયુક્ત કોણ હતા? DH શુક્લ હતા. અત્યાર સુધી ગુજરાતમાં કેટલા લોકાયુક્તોની નિમણૂક થઈ છે? 4 લોકાયુક્તની નિમણૂક થઈ છે. વિશ્વમાં સૌ પ્રથમ લોકપાલની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? સ્વીડનમાં કરવામાં આવી હતી. ભારતમાં સૌ પ્રથમ લોકપાલ અને લોકાયુક્ત શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો? લક્ષ્મીમલ સિંઘવીએ કર્યો હતો. ભારતમાં સૌ પ્રથમ લોકપાલ બિલ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? ઈસવીસન 1968માં કરવામાં આવ્યું હતું. નીતિ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1 જાન્યુઆરી 2015માં. જે યોજના પંચ હતું તેને યોજના પંચને છે તે નીતિ આયોગ છે તે કરી દેવામાં આવ્યું 1 જાન્યુઆરી 2015. વર્તમાનમાં નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? નરેન્દ્ર મોદી છે, જે વડાપ્રધાન હોય તે નીતિ આયોગના અધ્યક્ષ હોય છે હોદ્દાની રૂએ. નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? સુમન કે બેરી છે. કોણ નીતિ આયોગના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે? તો જવાબ આવશે ભારતના વડાપ્રધાન. નીતિ આયોગની સ્થાપના કઈ રીતે થઈ હતી? તો કેન્દ્રીય કેબિનેટના આદેશ દ્વારા થઈ હતી. નીતિ આયોગનું પૂરું નામ જણાવો. પૂરું નામ થશે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ખાસ યાદ રાખી લેજો, પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી રહેશે. રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1992માં. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે? ભારતના વડાપ્રધાન હોય છે. રાષ્ટ્રીય એકતા પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1986માં. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ આવશે ઈસવીસન 1993માં. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ કોણ હોય છે? સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હોય છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 3 વર્ષ અથવા 70 વર્ષની આયુ. બેમાંથી જે વહેલું પૂરું થાય તે. 3 વર્ષ અથવા તો 70 વર્ષની આયુ. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના છે તે કરવામાં આવી હતી. ભારતમાં સૌપ્રથમ કાયદા પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1955માં કરવામાં આવી હતી.
ભારતમાં સૌપ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? MC સેતલવાડ હતા. ભારતમાં રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1993માં. કેન્દ્રીય સતર્કતા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1964માં કરવામાં આવી હતી. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 2007માં. કેન્દ્રીય અન્વેષણ બ્યુરો એટલે કે CBIની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1963માં CBIની સ્થાપના થઈ હતી. CBIનું પૂરું નામ જણાવો. તો CBIનું શું થશે? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. યાદ રાખી લેજો, પૂછાયેલું છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મિલકતના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 300A. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય પછાત વર્ગ અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 340માં. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મુસ્લિમ સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્તરના અધ્યયનના કાર્ય માટે કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી? જવાબ આવશે સચ્ચર સમિતિ 2006. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણ માન્ય ભાષાઓનો ઉલ્લેખ છે? 8મી અનુસૂચિમાં છે. કેટલી ભાષાઓ છે? તો 22 ભાષાઓ છે. બંધારણની 8મી અનુસૂચિમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? 22 ભાષાઓ છે. ખાસ યાદ રાખજો. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજભાષાની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 343માં રાજભાષાની જોગવાઈ છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજભાષા આયોગની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 344માં રાજભાષા આયોગ છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજભાષા સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે? અનુચ્છેદ 343થી અનુચ્છેદ 351 સુધીમાં રાજભાષા સંબંધી જોગવાઈઓ છે. ભારતીય સંઘની આધિકારિક ભાષાના રૂપે કઈ ભાષાઓને બંધારણીય માન્યતા આપે છે? 8મી અનુસૂચિની 22 ભાષાઓને માન્યતા મળેલ છે. ભારતની રાજભાષા કઈ છે? હિન્દી છે. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ હિન્દીને રાજભાષાનો દરજ્જો પ્રદાન કરે છે? અનુચ્છેદ 343(1). કયા કેન્દ્રશાસિત પ્રદેશની રાજભાષા ઉર્દૂ છે? તો જમ્મુ કાશ્મીરની રાજભાષા છે તે ઉર્દૂ છે. હિન્દી દેશની રાષ્ટ્રભાષા છે, પરંતુ આ ઉપરાંત વહીવટી બાબતોમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ ક્યાં સુધી કરવાની અનુમતિ આપવામાં આવી છે? તો જવાબ આવશે સંસદ ઈચ્છે તો અનિશ્ચિત કાળ સુધી અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરી શકાય છે. કોઈ ભાષાને કોઈ રાજ્યની રાજભાષાના રૂપમાં સ્વીકાર કરવાનો અધિકાર કોને છે? ગુજરાતમાં ગુજરાતીને અપનાવી હોય તો કોણ સ્વીકાર કરી શકે? રાજ્ય વિધાનમંડળ કરી શકે, એટલે કે આપણી વિધાનસભા કરી શકે. ભારતમાં સૌપ્રથમ રાજભાષા આયોગની રચના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1955માં બીજી ખેરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે પ્રત્યેક રાજ્ય શિક્ષાના પ્રાથમિક સ્તર પર માતૃભાષામાં શિક્ષણની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો અધિકાર ધરાવે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 350A મુજબ. બંધારણમાં 21મા બંધારણીય સુધારા દ્વારા કઈ ભાષા 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી? તો એ છે સિંધી ભાષા. પ્રથમ છે તે સિંધી ભાષાને કોઈપણ સુધારા દ્વારા છે તે ઉમેરવામાં આવી. 21મો બંધારણીય સુધારો 1967માં સિંધી ભાષાનો ઉમેરો થયો. 71મા બંધારણીય સુધારા દ્વારા કઈ ભાષાઓને 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી? તો જવાબ આવશે 4 ભાષાઓ છે, કોંકણી, મણિપુરી અને નેપાળી, અને આગળ એક સિંધી. ટોટલ 4 ભાષાઓ છે તે પ્લસ કરવામાં આવી. 1992માં 71મો બંધારણીય સુધારો આવ્યો ત્યારે 3 ભાષા ઉમેરાઈ, અને 1967માં સિંધી ભાષાને ઓલરેડી ઉમેરી ચૂક્યા હતા. 92મા બંધારણીય સુધારા દ્વારા કઈ ભાષાઓને 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી? તો જવાબ આવશે ડોંગરી, બોડો, મૈથિલી અને સંથાલી. 2003માં 92મો બંધારણીય સુધારો કરીને આ 4 ભાષાઓને ઉમેરવામાં આવી, એટલે ટોટલ થઈ ગઈ 22. 4 પહેલાં અને 4 પછી ટોટલ 8 પાછળથી ભાષાઓ છે તે ઉમેરવામાં આવી છે. પ્રથમ કેટલી હતી? 14 હતી, અને 8 ઉમેરવામાં આવી, એટલે ટોટલ 22 ભાષાઓ છે. કયા રાજ્યોમાં રાજભાષા અંગ્રેજી છે? અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં જે રાજભાષાઓ છે તે કઈ છે? તો અંગ્રેજી છે તે રાજભાષા છે. ગુજરાતની રાજભાષા કઈ છે? ગુજરાતી અને હિન્દી. પંજાબની રાજભાષા કઈ છે? પંજાબી અને હિન્દી.
બંધારણમાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ આપવામાં આવી છે? અનુચ્છેદ 348માં. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય જાહેર સેવા આયોગ અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 315 મુજબ રાજ્ય જાહેર સેવા આયોગની જોગવાઈ છે. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 316માં. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા 62 વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે હોય છે. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને તેમના સભ્યોને કઈ રીતે હોદ્દા પરથી દૂર કરી શકાય છે? સર્વોચ્ચ ન્યાયાલયની ભલામણથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. ભારતના બંધારણમાં કયા ભાગમાં જાહેર સેવા આયોગ અંગે ચર્ચા કરવામાં આવી છે? ભાગ 14માં. ભારતના સૌપ્રથમ સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોણ હતા? સર રોજ બાર્કર હતા. 1926માં સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ બન્યા હતા સર રોજ બાર્કર. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અખિલ ભારતીય સેવાઓ અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 312માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંઘ જાહેર સેવા આયોગ અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 315માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંઘ જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે? અનુચ્છેદ 316 મુજબ નિમણૂક છે તે કરવામાં આવે છે. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સંઘ જાહેર સેવા આયોગના સભ્યોને તેમના હોદ્દા પરથી કઈ રીતે હટાવી શકાય છે? તો સર્વોચ્ચ ન્યાયાલયની ભલામણથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેમને હટાવી શકાય છે. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોને પગાર કઈ નિધિમાંથી આપવામાં આવે છે? ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. સ્વતંત્ર ભારતના સંઘ જાહેર સેવા આયોગના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? H.K. કૃપલાણી હતા સ્વતંત્ર ભારત થયા પછી. ભારતના બંધારણના કયા ભાગમાં રાષ્ટ્રપતિ અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની ચર્ચા કરવામાં આવી છે? તો જવાબ આવશે ભાગ 16માં. બંધારણમાં કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 338A માં. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની જોગવાઈ કરવામાં આવેલ છે? જવાબ આવશે અનુચ્છેદ 338માં. કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગ અલગ કરવામાં આવ્યા છે? જવાબ આવશે 89મો બંધારણીય સુધારો 2003માં અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગ બંનેને અલગ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં જનજાતીય ક્ષેત્રોના વહીવટ સંબંધી જોગવાઈ કરવામાં આવી છે? જવાબ આવશે 5મી અનુસૂચિમાં. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં અસમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ જેવા રાજ્યોમાં અનુસૂચિત જનજાતિ ક્ષેત્રોના વહીવટના સંબંધમાં જોગવાઈ કરવામાં આવી છે? જવાબ આવશે 6ઠ્ઠી અનુસૂચિમાં જોગવાઈ થયેલી છે. કોઈપણ ક્ષેત્રને અનુસૂચિત અને જનજાતીય ક્ષેત્ર જાહેર કરવાનો અધિકાર કોને છે? રાષ્ટ્રપતિને રહેલો છે. ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહીવટ કોના દ્વારા થાય છે? તો રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહીવટદારોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાની રચના કરવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભા બનાવવી હોય તો કોણ બનાવી શકે? સંસદ બનાવી શકે. હાલ દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીરમાં છે તે વિધાનસભા અસ્તિત્વ ધરાવે છે. આ બધા કેન્દ્રશાસિત પ્રદેશ છે ને તેમાં વિધાનસભા છે. આગળ જોઈએ. વર્તમાનમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વિધાનસભા અને મંત્રીમંડળ છે? તો જવાબ આવશે દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીનો વહીવટદાર કયા નામે ઓળખાય છે?
ઉપરાજ્યપાલ તરીકે તેઓને ઓળખવામાં આવે છે. ચંડીગઢ કેન્દ્રશાસિત પ્રદેશનો વહીવટદાર કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે મુખ્ય આયુક્ત એટલે કે એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખવામાં આવે છે. અંદમાન નિકોબારનો વહીવટદાર કયા નામે ઓળખાય છે? તો તેને ઉપરાજ્યપાલ કહે છે. લક્ષદ્વીપ તથા દીવ દમણનો વહીવટદાર કયા નામે ઓળખાય છે? મુખ્ય આયુક્ત એટલે કે એડમિનિસ્ટ્રેટર. રાજ્ય યાદીના કયા 3 વિષયો પર દિલ્હીની સરકાર કાયદો બનાવી શકતી નથી? લોકવ્યવસ્થા, પોલીસ અને ભૂમિ પર કાયદો બનાવી શકતી નથી દિલ્હી સરકાર. સરકારિયા આયોગ શાનાથી સંબંધિત હતું? કેન્દ્ર રાજ્ય સંબંધથી સંબંધિત હતું સરકારિયા આયોગ. સરકારિયા આયોગ ક્યારે નીમવામાં આવ્યું? ઈસવીસન 1983માં. કેન્દ્ર સરકાર નહીં પણ કેન્દ્ર રાજ્ય સંબંધ પર ઈસવીસન 1971માં રાજમન્નાર સમિતિ કયા રાજ્ય દ્વારા રચવામાં આવી હતી? તો જવાબ આવશે તામિલનાડુ દ્વારા રાજમન્નાર સમિતિની રચના કેન્દ્ર રાજ્ય સંબંધ માટે થઈ હતી ઈસવીસન 1971માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નાણાં પંચની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 280માં નાણાં પંચની જોગવાઈ થયેલી છે. ભારતના સૌપ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી હતા નાણાં પંચના અધ્યક્ષ, પ્રથમ નાણાં પંચના. બંધારણના પિતા કોને કહેવામાં આવે છે? ડૉક્ટર BR આંબેડકરને કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે. મનોરંજન વેરો કોના દ્વારા નાખવામાં આવે છે? રાજ્ય દ્વારા નાખવામાં આવે છે મનોરંજન ટેક્સ. વીજળીના વપરાશ પર કોના દ્વારા જે કર છે તે નાખવામાં આવે છે એટલે કે ટેક્સ નાખવામાં આવે છે? તો રાજ્ય દ્વારા ટેક્સ નાખવામાં આવે છે. નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ દર કેટલા વર્ષે નાણાં પંચની નિમણૂક કરે છે? 5 વર્ષે કરે છે. ભારતના બંધારણના કયા ભાગમાં કેન્દ્ર અને રાજ્યના સંબંધોની ચર્ચા કરવામાં આવેલ છે? ભાગ 11માં. બંધારણની કઈ અનુસૂચિમાં સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી આવેલા છે? 7મી અનુસૂચિમાં 3 યાદીઓનો સમાવેશ થાય છે. 3 કઈ યાદીઓ છે? તો સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તેમાં કેટલા વિષયો છે તે પણ આપણે આગળ જોઈશું. ભારતના બંધારણમાં 3 યાદીઓવાળી વ્યવસ્થા શેમાંથી લેવામાં આવી છે? ભારત સરકાર અધિનિયમ 1935માંથી લેવામાં આવેલી છે. ભારતના બંધારણ મુજબ અવિશિષ્ટ શક્તિઓ કોની પાસે છે? કેન્દ્ર પાસે રહેલી છે અવિશિષ્ટ શક્તિઓ. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભા વિશેષ બહુમતી દ્વારા રાજ્ય યાદીના કોઈપણ વિષય પર કાયદો બનાવવા સંસદને સોંપી શકે છે? સાચો જવાબ છે અનુચ્છેદ 249. મૂળ બંધારણમાં સંઘ યાદીમાં 97 વિષય હતા. વર્તમાનમાં કેટલા છે? 100 છે. સંઘ યાદી છે તેમાં 97 વિષય હતા, અત્યારે કેટલા છે? 100 છે. મૂળ બંધારણમાં રાજ્ય યાદીમાં 66 વિષય હતા. વર્તમાનમાં કેટલા છે? 61 છે, તેમાંથી ઘટાડી દેવામાં આવ્યા. અને મૂળ બંધારણમાં સંયુક્ત યાદીમાં 47 વિષય હતા. વર્તમાનમાં કેટલા છે? તો વર્તમાનમાં 52 છે. આમાં પણ 5 વધારી દેવામાં આવેલા છે. તો 3 યાદીઓ આપણે જોઈએ. આગળ જોઈએ. ભૂમિ સુધારણા કઈ યાદીનો વિષય છે? તો તે રાજ્ય યાદીનો વિષય છે. આર્થિક આયોજન કઈ યાદીનો વિષય છે? સંયુક્ત યાદીનો વિષય છે આર્થિક આયોજન. સામાજિક સુરક્ષા અને સામાજિક વીમા કઈ યાદીમાં સમાવિષ્ટ છે? અહીં સાચો જવાબ આવશે સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ છે. 42મા બંધારણીય સુધારા દ્વારા જંગલો, શિક્ષણ, પ્રાણીઓનું સંરક્ષણ, તોલમાપને કઈ યાદીમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે? તો રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જેમાં જંગલો, શિક્ષણ, પ્રાણીઓનું સંરક્ષણ, તોલમાપને એ બધી વસ્તુ છે તેને સંયુક્ત યાદીમાં લેવામાં આવી છે. વિવાહ, કલ્યાણ, વીમા, આર્થિક અને સામાજિક આયોજન વગેરે કઈ યાદીમાં સમાવિષ્ટ વિષયો છે? સંયુક્ત યાદીમાં આવે છે. મુદ્રા, બેંક, તાર ટપાલ, નાગરિકતા વગેરે કઈ યાદીમાં સમાવિષ્ટ છે? તો જવાબ આવશે સંઘ યાદીમાં સમાવિષ્ટ થશે. પોલીસ, જેલ, સ્વાસ્થ્ય, સ્થાનિક સ્વરાજ્ય, કૃષિ, સિંચાઈ વગેરે કઈ યાદીમાં સમાવિષ્ટ છે? રાજ્ય યાદીમાં સમાવિષ્ટ છે. ભારતીય સમવાય તંત્રનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે?
તો જવાબ આવશે કેનેડા દેશમાંથી લેવામાં આવેલો છે. કટોકટી કાળમાં ભારતીય વહીવટી તંત્ર કયા સ્વરૂપનું બની જાય છે? તો તે એકાત્મક બની જાય છે. ભારતનું બંધારણ ન તો પૂર્ણરૂપથી એકાત્મક છે ન તો પૂર્ણરૂપથી સમવાયતંત્રી છે, પરંતુ બંનેનું મિશ્રણ છે. આ ઉક્તિ કોની છે? જવાબ આવશે ડીડી બસુની છે. કોઈપણ પક્ષને રાષ્ટ્રીય પક્ષ અથવા પ્રાદેશિક પક્ષના રૂપમાં માન્યતા કોણ આપે છે? તો જવાબ આવશે ચૂંટણી પંચ આપે છે. ભારતમાં પક્ષીય વ્યવસ્થા કયા પ્રકારની છે? બહુપક્ષીય વ્યવસ્થા કરેલી છે. ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં રાજ્યસ્તરીય પક્ષનો દરજ્જો ધરાવનાર રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષના રૂપમાં માન્યતા આપવામાં આવે છે? તો જવાબ આવશે ઓછામાં ઓછા 4 રાજ્યોમાં તેની સીટો આવેલી હોવી જોઈએ, તો તે રાજ્યકક્ષાનું પક્ષ છે તે રાષ્ટ્રીય પક્ષ બની શકે. સામાન્ય ચૂંટણીમાં ઓછામાં ઓછા 4 રાજ્યોમાં કુલ કેટલા ટકા મત પ્રાપ્ત કરનાર રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષના રૂપમાં માન્યતા મળે છે? તો ઓછામાં ઓછા 6% મત મળેલા હોવા જોઈએ. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1925માં. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1980માં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? 28 ડિસેમ્બર 1885ના રોજ બોમ્બેમાં થઈ હતી. ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના એઓ હ્યુમ દ્વારા કરવામાં આવી હતી. પક્ષહીન લોકતંત્રની તરફેણ કરનાર કોણ હતા? જયપ્રકાશ નારાયણ હતા. ભારતનો એ રાજકીય પક્ષ જેની સ્થાપના તાશ્કંદમાં થઈ હતી એ કયું છે? તો તે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી છે, જેની 1925માં તાશ્કંદમાં સ્થાપના કરવામાં આવી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા પક્ષની સ્થાપના કરી હતી? સ્વતંત્ર મજૂર પક્ષ, પશ્ચિમ બંગાળમાં તેઓએ સ્થાપના કરી હતી. ભારતના બંધારણના કયા ભાગમાં ચૂંટણી અંગે જોગવાઈ કરવામાં આવી છે? ભાગ 15માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ચૂંટણી પંચ અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 324માં ચૂંટણી પંચ છે. ભારતના બંધારણમાં ચૂંટણી પંચમાં કેટલી સભ્ય સંખ્યા દર્શાવી છે? સંખ્યા કોઈ પણ દર્શાવવામાં આવેલી નથી. જો આવો પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખવું. અહીં તમને ઓપ્શનમાં છે તે 2, 5, 8 કે 6 આ રીતે આપેલા હશે, અને નીચે ઓપ્શન હશે કોઈ પણ સંખ્યા દર્શાવેલ નથી, તો કોઈ પણ સંખ્યા દર્શાવેલ નથી, યાદ રાખજો. વર્તમાનમાં ચૂંટણી પંચ કેટલા સભ્યો ધરાવતી સંસ્થા છે? તો તેમાં 3 સભ્યો હોય છે. એક મુખ્ય ચૂંટણી અધિકારી અને 2 છે તે અન્ય હોય છે. ટોટલ 3. બંધારણ મુજબ ચૂંટણી પંચના સભ્ય બનવાની લાયકાત શું છે? બંધારણમાં કોઈ લાયકાત દર્શાવેલ નથી. ખાસ યાદ રાખજો, ચૂંટણી પંચનો સભ્ય બનવું હોય તો તેના માટેની લાયકાતનો ઉલ્લેખ બંધારણમાં કરેલ નથી. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા 65 વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે હોય છે. 6 વર્ષ અથવા 65 વર્ષ બંને યાદ રાખજો. ચૂંટણી પંચના અધ્યક્ષ અને અન્ય કમિશનરોને હટાવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મહાભિયોગ પ્રક્રિયા. ભારતનું ચૂંટણી પંચ કોની કોની ચૂંટણીઓનું નિયંત્રણ અને નિયમન કરે છે? અહીં સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદની ચૂંટણીઓ છે તે ભારતનું ચૂંટણી પંચ કરાવે છે. ચૂંટણીઓ માટે આદર્શ આચાર સંહિતા નક્કી કરવાનું કામ કોનું છે? તો જવાબ આવશે ચૂંટણી પંચનું આ કામ છે. સંસદ અથવા રાજ્ય વિધાનમંડળની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે? તો તેને 8 દિવસનો સમય છે તે આપવામાં આવે છે. સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીમાં મતદાનના કેટલા સમય પહેલાં ચૂંટણી પ્રચાર છે તે બંધ કરી દેવામાં આવે છે? 48 કલાક પહેલાં ચૂંટણી પ્રચાર છે તે બંધ કરી દેવામાં આવે છે. ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન હતા ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશનર. ભારતની ચૂંટણી પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? બ્રિટનમાંથી લેવામાં આવી છે. પ્રત્યક્ષ ચૂંટણી કોને કહેવાય છે? તો લોકો દ્વારા પ્રતિનિધિઓ ચૂંટવા તેને પ્રત્યક્ષ ચૂંટણી કહે છે. મતદાર યાદીમાં મતદારોની નોંધણી માટે કઈ સંસ્થા જવાબદાર છે? તો એ સંસ્થા છે ચૂંટણી પંચ. 18 વર્ષે મતદારનો હક મળે છે.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય 2 ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય 2 ચૂંટણી કમિશનર પોતાનું રાજીનામું કોને આપે છે? તો રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપે છે. જો આની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે અને રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. રિટર્નિંગ અધિકારી કોને કહેવામાં આવે છે? એવો અધિકારી જે કોઈ ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી માટે જવાબદાર હોય તથા પરિણામની જાહેરાત પણ કરે છે. પરિસીમન એટલે કે સીમાંકન આયોગનો અધ્યક્ષ કોણ હોય છે? જવાબ આવશે મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે. ભારતમાં વિવિધ રાજકીય પક્ષોને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો કોણ આપે છે? તો ચૂંટણી પંચ આપે છે. પેટા ચૂંટણી ક્યારે કરવામાં આવે છે? જવાબ આવશે ગમે ત્યારે છે તે પેટા ચૂંટણી કરવામાં આવે છે. જેવી 1 કે 2 સીટ ખાલી થાય તો તુરંત જ પેટા ચૂંટણી છે તે કરી દેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ લોકસભા કે વિધાનસભામાં કેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે? જવાબ આવશે 2 થી વધુ નહીં. વધુમાં વધુ 2 સીટો પરથી છે તે લડી શકે છે. જેમ કે નરેન્દ્ર મોદી છે તે વડોદરા અને વારાણસી બંને જગ્યાએથી લડેલા હતા. હવે ત્રીજી જગ્યાએથી લડવું હોય તો તે લડી શકતા નથી. કોઈપણ વ્યક્તિ છે તે 2 જગ્યાએથી લડી શકે વધુમાં વધુ. ભારતમાં પ્રથમવાર મહિલાઓને મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો હતો? ઈસવીસન 1926માં. ભારતમાં સાર્વજનિક મતાધિકારના આધારે સૌપ્રથમ ચૂંટણી ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1952માં. કોઈ ચૂંટણી દરમિયાન કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં કેટલા દિવસમાં બીજો ઉમેદવાર ઊભો કરવો જરૂરી બને છે? તો 7 દિવસની અંદર ત્યાં બીજો ઉમેદવાર છે તે ઊભો કરી દેવો પડે છે. અન્ય 2 ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલો છે? તો તે 62 વર્ષ અથવા 6 વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે. લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ ઉમેદવાર પોતાની મતદાનના 1/6 મત પણ ન પ્રાપ્ત કરી શકે ત્યારે શું ગુમાવે છે? તો ડિપોઝિટ ગુમાવે છે. જ્યારે ફોર્મ ભરે ત્યારે ડિપોઝિટ ભરવાની હોય છે અને 1/6 જો મત ન મળે તો ડિપોઝિટ છે તે ડૂલ થઈ જાય છે. ભારતમાં કયા વર્ષે સૌ પ્રથમવાર ચૂંટણીમાં EVM મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે તો જવાબ આવશે ઈસવીસન 1998માં. કયા બંધારણીય સુધારા દ્વારા સહકારી સમિતિઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે 97મો સુધારો 2011. 97મો બંધારણીય સુધારા દ્વારા કયા અનુચ્છેદમાં સુધારો કરી સહકારી મંડળી રચવાની સ્વતંત્રતાની જોગવાઈ છે તે કરવામાં આવી છે? અનુચ્છેદ 19માં સુધારો કરવામાં આવ્યો 97મો બંધારણીય સુધારા દ્વારા. શું થયું? તો સહકારી મંડળી રચવાની સ્વતંત્રતા પણ મળી ગઈ. 97મો બંધારણીય સુધારો દ્વારા ભાગ 4માં કયો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો? અનુચ્છેદ 43B ઉમેરવામાં આવ્યો. 97મો બંધારણીય સુધારાથી બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો? ભાગ 9B ઉમેરવામાં આવ્યો, જેનું નામ છે ધી કોઓપરેટિવ સોસાયટીઝ. 9B. 97મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો? તો 97મો બંધારણીય સુધારો છે તે 2011માં કરવામાં આવ્યો. કયા બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? 74મો બંધારણીય સુધારો 1992. 74મો બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવ્યો? તો તે 1 જૂન 1993થી અમલમાં આવ્યો છે. 74મા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો? ભાગ 9A ઉમેરવામાં આવ્યો. તેમાં શું છે? તો નગરપાલિકાઓ છે. કેટલામો બંધારણીય સુધારો? 74મો. આગળ જોઈએ. 74મા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી? જવાબ આવશે 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી. આપણા બંધારણમાં હાલ કેટલી અનુસૂચિઓ છે? 12 છે. તો 12મી ક્યારે ઉમેરાઈ? 74મા બંધારણીય સુધારા દ્વારા. 74મા બંધારણીય સુધારાથી 12મી અનુસૂચિમાં નગરપાલિકાના કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો? 18 વિષયોનો સમાવેશ થયો છે. 74મા બંધારણીય સુધારા પ્રમાણે નગરપાલિકાઓનું બંધારણ કેટલા પ્રકારનું રહેશે? તો 3 પ્રકારનું રહેશે. ક્યાં ક્યાં છે? 1 નગર પંચાયત, 2 નગરપાલિકા અને 3 નગરપાલિકા નિગમ. તો આ 3 પ્રકારનું બંધારણ છે તે નગરપાલિકાઓનું રહેશે. નગરપાલિકાનો મુખ્ય વહીવટી અધિકારી કોણ છે? જવાબ આવશે ચીફ ઓફિસર. ચીફ ઓફિસર જે હોય છે તે નગરપાલિકાનો મુખ્ય વહીવટી અધિકારી હોય છે. કયા બંધારણીય સુધારામાં જિલ્લા આયોજન સમિતિની જોગવાઈ છે? તો એ છે 74મો બંધારણીય સુધારો. ક્યારે આવ્યો હતો? 1992માં.
મહાનગરપાલિકાનો મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? મ્યુનિસિપલ કમિશનર હોય છે. જો અહીં મહાનગરપાલિકાની વાત છે તો મુખ્ય વહીવટી અધિકારી મ્યુનિસિપલ કમિશનર હોય છે, એ યાદ રાખજો. કયા બંધારણીય સુધારા દ્વારા મહાનગરીય આયોજન સમિતિની જોગવાઈ કરવામાં આવી? 74માં બંધારણીય સુધારા 1992 દ્વારા. ભારતમાં સૌપ્રથમ નગર નિગમની સ્થાપના ક્યાં કરવામાં આવી? ચેન્નઈમાં કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્ય એ જ સાચા લોકશાહી તંત્રનો પાયો છે, આવું કોણે કહ્યું? જવાહરલાલ નહેરુએ કહ્યું. શું કહ્યું? તો સ્થાનિક સ્વરાજ્ય એ જ સાચા લોકશાહી તંત્રનો પાયો છે, જવાહરલાલ નહેરુ. ખાસ યાદ રાખતા જજો, કેમ કે આમાંથી પ્રશ્નો પૂછાશે. મારું ચાલે તો હું સત્તાના કેન્દ્રોને ભારતના 7 લાખ ગામડાઓમાં વહેંચી દઉં. આ વિધાન કોનું છે? આવું કોણે કહ્યું? તો જવાબ આવશે મહાત્મા ગાંધીએ કહ્યું. પ્રાચીન ભારતનું ગામડું સ્વાયત્ત પ્રજાસત્તાક. પ્રાચીન ભારતનું ગામડું સ્વાયત્ત પ્રજાસત્તાક એ ઉક્તિ કોની છે? તો તે એસ.કે. ડેની ઉક્તિ છે. પંચાયતી રાજ પુસ્તકના લેખક કોણ છે? એસ.કે. ડે છે. કઈ સમિતિએ ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી? બળવંતરાય મહેતા સમિતિની ભલામણ હતી. બળવંતરાય મહેતા સમિતિની નિમણૂક ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1957માં. સૌપ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત ક્યાં કરી? તો રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લામાં કરી હતી. ક્યાં? નાગોર જિલ્લો, રાજસ્થાન રાજ્ય. ખાસ યાદ રાખજો, આ પૂછાય છે. કઈ સમિતિની ભલામણથી પેસા એટલે કે પંચાયત એનલાર્જડ શેડ્યુલ એરિયા એક્ટ અમલમાં લાવવામાં આવ્યો? તો જવાબ આવશે દિલીપસિંહ ભુરિયા સમિતિ. પેસા સાથે સંકળાયેલા છે, ખાસ યાદ રાખજો. કઈ સમિતિએ દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી? જવાબ આવશે અશોક મહેતા સમિતિ. યાદ રાખજો, દ્વિસ્તરીય પૂછે તો અશોક મહેતા ખાસ યાદ રાખવું. ત્રિસ્તરીય હોય તો બળવંતરાય મહેતા. કયા વર્ષે અશોક મહેતા સમિતિની નિમણૂક કરવામાં આવી હતી? ઈસવીસન 1997માં. કઈ સમિતિએ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કરી હતી? એલ.એમ. સિંઘવી સમિતિએ 1986માં. ત્રિસ્તરીય પંચાયતી રાજનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? જવાહરલાલ નહેરુએ કર્યું હતું. શરૂઆત કોણે કરી? જવાહરલાલ નહેરુ, જે આપણા પ્રથમ વડાપ્રધાન છે. ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજનું ઉદ્ઘાટન રાજસ્થાનમાં નાગોર ખાતે ક્યારે કરવામાં આવ્યું હતું? 2 ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ 1959ના દિવસે જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રામસભા જ ગામની લોકશાહી એ ઉક્તિ કોની છે? તો જવાબ આવશે જયપ્રકાશ નારાયણ એટલે કે જેપી. ગ્રામસભા જ ગામની લોકશાહી, જેપી. કઈ સમિતિએ ન્યાય પંચાયતની સ્થાપનાની ભલામણ કરી હતી? તો જવાબ આવશે અશોક મહેતા સમિતિ. કઈ સમિતિએ રાજ્યમાં અલગ પંચાયતી મંત્રીની નિમણૂક માટે ભલામણ કરી? અશોક મહેતા સમિતિએ. દરેક ગ્રામમાં ગ્રામસભા હોવી જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરી હતી? જી.વી.કે. રાવ સમિતિ દ્વારા આ ભલામણ કરવામાં આવી હતી ગ્રામસભાની. કઈ સમિતિએ પંચાયતી રાજને મૂળ વગરની ઘાસ કહ્યું છે? જી.વી.કે. રાવ સમિતિએ પંચાયતી રાજને મૂળ વગરની ઘાસ કહ્યું છે. કઈ સમિતિએ ગ્રામસભાને પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ કહી છે? એલ.એમ. સિંઘવી સમિતિએ કહ્યું ગ્રામસભાને પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ. ખાસ યાદ રાખજો. કઈ સમિતિએ પંચાયતો માટે 5 વર્ષે નાણાં પંચની નિમણૂકની જોગવાઈ કરી? જી.વી.કે. રાવ સમિતિએ. સૌપ્રથમ કઈ સરકારે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાનો પ્રયાસ કર્યો? રાજીવ ગાંધી સરકારે સર્વપ્રથમ પ્રયાસ કર્યો હતો. રાજીવ ગાંધી સરકારે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા સંસદમાં કયો બંધારણીય સુધારો રજૂ કર્યો? 64મો બંધારણીય સુધારો. બીજી વાર કઈ સરકારે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાનો પ્રયાસ કર્યો? પી.વી. સિંહ સરકારે પ્રયાસ કર્યો હતો. કઈ સરકાર પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં સફળ રહી? તો એ છે નરસિંહ રાવ સરકાર. આપણે આગળ જોઈ ગયા. પ્રથમ પ્રયત્ન છે તે કોણ કરે છે? તો રાજીવ ગાંધી સરકાર કરે છે. બીજો પ્રયત્ન છે તે વી.પી. સિંહ સરકારે કર્યો અને તેમાં સફળ કોણ થયું? તો જવાબ આવશે નરસિંહ રાવ સરકાર. કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? જવાબ આવશે 73મો બંધારણીય સુધારો. 73મો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો? ઈસવીસન 1992માં. 73મા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો? ભાગ 9 પંચાયતો છે તે ઉમેરવામાં આવી. ક્યારે? 73મો બંધારણીય સુધારો
92માં કયો ભાગ ઉમેરાયો? ભાગ 9. એમાં શું છે? તો પંચાયતો છે. 73મો બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી? 11મી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી. 73માં બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવ્યો? 24 એપ્રિલ 1993થી અમલમાં આવ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ કયો પંચાયત ધારો બનાવવામાં આવ્યો હતો? ગુજરાત પંચાયત અધિનિયમ 1961. ગુજરાત પંચાયત ધારો 1993 ક્યારે અમલમાં આવ્યો? 15 એપ્રિલ 1994ના રોજ. 73માં બંધારણીય સુધારા 11મી અનુસૂચિમાં પંચાયતના કેટલા વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 29 વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામસભાની જોગવાઈ કરવામાં આવે છે? અનુચ્છેદ 243A. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 243D. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોના કાર્યકાળ અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 243E. પંચાયતોના કાર્યકાળ અંગે જોગવાઈ છે. બંધારણ મુજબ પંચાયતોનો કાર્યકાળ કેટલો રહેશે? 5 વર્ષનો રહેશે. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતના સભ્યપદ અંગેની ગેરલાયકાતો વિશે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 243F. બંધારણમાં કયા અનુચ્છેદમાં પંચાયતો સત્તાઓ, અધિકાર અને જવાબદારીઓ અંગે જોગવાઈ કરવામાં આવી છે? જવાબ આવશે અનુચ્છેદ 243G. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોને કર નાખવાની સત્તા આપવામાં આવી છે? અનુચ્છેદ 243H. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતો માટે નાણાકીય જોગવાઈ માટે રાજ્યપાલ દ્વારા નાણાપંચની નિમણૂકની જોગવાઈ છે? જવાબ આવશે અનુચ્છેદ 243I મુજબ. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોની ચૂંટણી અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 243K. પંચાયતોની ચૂંટણી. પંચાયતોના ઓડિટ અંગે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 243J. ઓડિટ. કયા રાજ્યોમાં પંચાયતી રાજ અસ્તિત્વમાં નથી? તો જવાબ આવશે મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં પંચાયતી રાજ અમલમાં નથી. કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં પંચાયતી રાજ નથી? તો દિલ્હીમાં પંચાયતી રાજ નથી. બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતોની સ્થાપનાની જોગવાઈ છે? અનુચ્છેદ 40માં ભાગ 4. ગ્રામ પંચાયતોની સ્થાપનાની જોગવાઈ ગાંધીજીના આગ્રહથી આ ઉમેરવામાં આવેલું છે. બંધારણનો કયો ભાગ પંચાયતોથી સંબંધિત છે? ભાગ 9. પંચાયતી રાજ પ્રણાલીનો મુખ્ય ધ્યેય શું છે? સત્તાનું વિકેન્દ્રીકરણ. 73માં બંધારણીય સુધારા દ્વારા પંચાયતોમાં મહિલાઓ માટે ઓછામાં ઓછી કેટલી બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે? 1/3 ઓછી નહીં, 33%. પંચાયતોની ચૂંટણી માટે જવાબદાર સંસ્થા કઈ છે? જો ત્યાં 33% છે, પરંતુ આપણે ગુજરાતમાં કેટલી છે મહિલાઓ માટે અનામત રાખેલી? 50% જગ્યાઓ છે તે મહિલા માટે અનામત રાખવામાં આવે છે. પંચાયતોની ચૂંટણી માટે જવાબદાર સંસ્થા કઈ છે? તો રાજ્ય ચૂંટણી પંચ હોય છે. પૂછવામાં આવે પંચાયતોની ચૂંટણી કોણ કરાવે છે? તો રાજ્ય ચૂંટણી પંચ કરાવે છે. ભારતમાં રાજસ્થાન પછી કયા રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ શરૂ થયું? તો જવાબ આવશે આંધ્રપ્રદેશમાં. એક પ્રશ્ન એ પણ છે કે સંપૂર્ણ રાજ્યમાં પંચાયતી રાજ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો એ આંધ્રપ્રદેશ છે. ખાલી પૂછવામાં આવે કે પ્રથમ વખત કયા રાજ્યમાં પંચાયતી રાજ લાગુ થયું? તો રાજસ્થાનમાં નાગોર જિલ્લાથી. પરંતુ સંપૂર્ણ રાજ્યમાં પૂછે ત્યારે આંધ્રપ્રદેશ જવાબ આવે છે, ખાસ યાદ રાખજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. દેશના ગ્રામીણ ક્ષેત્રના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે સામુદાયિક વિકાસ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો જવાબ આવશે 2 ઓક્ટોબર 1952ના રોજ. સૌપ્રથમ લોકતાંત્રિક વિકેન્દ્રીકરણની યોજના કઈ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવી? બળવંતરાય મહેતા સમિતિ. કઈ સમિતિએ પંચાયતોની ચૂંટણીમાં રાજકીય પક્ષોને ચિહ્ન સાથે ચૂંટણી લડવા દેવાની ભલામણ કરી? જવાબ આવશે અશોક મહેતા સમિતિએ આ ભલામણ કરી હતી. પંચાયતી રાજમાં સૌથી નીચલા સ્તરે કઈ સંસ્થા છે? ગ્રામસભા અને ગ્રામ પંચાયત હોય છે નીચલા સ્તરે. પંચાયતી રાજમાં સૌથી ઉપલા સ્તરે કઈ સંસ્થા છે? જિલ્લા પંચાયત. પંચાયતી રાજ એ કઈ યાદીનો વિષય છે? રાજ્ય યાદીનો વિષય છે. બંધારણમાં 3 યાદીઓ દર્શાવેલી છે. એક છે સંઘ યાદી, બીજું છે રાજ્ય યાદી અને
ત્રીજું છે સંયુક્ત યાદી. તો એમાંથી પંચાયત શેમાં આવે છે? તો એ રાજ્ય યાદીમાં આવે છે. પંચાયતી રાજની આધારશિલા કઈ છે? ગ્રામસભા છે. પંચાયતોની ચૂંટણીમાં ભાગ લેવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી વયમર્યાદા કેટલી હોવી જોઈએ? 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. જો તમારે સરપંચ બનવું હોય તો તમારે ઓછામાં ઓછા 21 વર્ષ કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ. મતદાન કરવાની ઉંમર કેટલી છે? 18 વર્ષ. 18 વર્ષ પછી આપણે મતદાન કરી શકીએ. જો પંચાયત ભંગ થઈ જાય તો કેટલા સમયગાળામાં નવી પંચાયતની ચૂંટણી કરાવવી પડશે? જે ફરજિયાત છે. તો જવાબ આવશે 6 મહિનાની અંદર ચૂંટણી કરવી પડે. કોને સ્થાનિક સ્વરાજ્યનો પિતા કહેવાય છે? તો લોર્ડ રિપનને સ્થાનિક સ્વરાજ્યનો પિતા કહે છે. સ્થાનિક સ્વરાજ્યના ભાગરૂપે ભારતમાં સૌપ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ક્યાં અને ક્યારે કરવામાં આવી? તો જવાબ આવશે મદ્રાસ, મુંબઈ અને કોલકાતામાં ઈસવીસન 1726માં કરવામાં આવી હતી. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે અનુચ્છેદ 323(1)માં. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એટલે કે CATની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1 નવેમ્બર 1985ના રોજ CATની સ્થાપના થઈ છે. CATનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. CATની કેન્દ્રીય શાખા ક્યાં આવેલી છે? કેન્દ્રીય શાખા છે તે દિલ્હીમાં આવેલી છે. ભારતમાં CATની કુલ કેટલી શાખાઓ આવેલી છે? 17 શાખાઓ આવેલી છે. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય વહીવટ ટ્રિબ્યુનલની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 232(2)માં. વહીવટી ટ્રિબ્યુનલો કેન્દ્ર રાજ્ય બંનેની માં અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? જે વહીવટી ટ્રિબ્યુનલો હોય, કેન્દ્રમાં હોય કે રાજ્યમાં હોય, તેના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે મહામહિમ રાષ્ટ્રપતિ. વહીવટી ટ્રિબ્યુનલોના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર, જે ઓછું હોય તે. પરિવાર ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? જે ફેમિલી કોર્ટ હોય તેની સ્થાપના છે તે ઈસવીસન 1984માં કરવામાં આવી હતી. પરિવાર ન્યાયાલયનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પારિવારિક સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવો તે છે ફેમિલી કોર્ટનો મુખ્ય ઉદ્દેશ. સૌપ્રથમ લોક અદાલતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે ઉના તાલુકો, ગુજરાત રાજ્ય. ત્યારે જુનાગઢ જિલ્લામાં તો ઉના, અત્યારે ગીર સોમનાથમાં આવે છે. 1982માં કરવામાં આવી હતી સૌપ્રથમ લોક અદાલત. ભારત દેશમાં પ્રથમ વખત છે તે લોક અદાલતનું આયોજન ગુજરાતમાં થયું હતું, ખાસ યાદ રાખજો. સૌપ્રથમ લોક અદાલતનું આયોજન કોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું? તો નિવૃત્ત ન્યાયિક અધિકારીઓની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. લોક અદાલતના વિચારનું જન્મસ્થાન કયું છે? તો એ છે આપણું ગુજરાત. કઈ અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી? તો જવાબ આવશે લોક અદાલત. લોક અદાલતમાં ચુકાદો આપ્યો હોય તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો નહીં. સૌપ્રથમ લોક અદાલતનું આયોજન ક્યારે કરવામાં આવ્યું? 14 માર્ચ 1982માં. 14મી માર્ચ 1982. PILનું પૂરું નામ શું છે? પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, PIL. ગ્રામ ન્યાયાલયને કયા ન્યાયાલયની તમામ શક્તિઓ પ્રાપ્ત છે? તો દીવાની ન્યાયાલય. ઉચ્ચ ન્યાયાલયમાં મફત કાનૂની સહાય કોણ મેળવી શકે છે? વધુમાં વધુ વાર્ષિક આવક ₹25,000 હોય તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો, મહિલા, બાળકો, વિકલાંગ, બેરોજગાર વ્યક્તિઓને પણ મફત કાનૂની સહાય મળી શકે છે. સર્વોચ્ચ ન્યાયાલયમાં મફત કાનૂની સહાય કોણ મેળવી શકે? તો સુપ્રીમ કોર્ટમાં વધુમાં વધુ વાર્ષિક આવક 50,000 હોય તેવા અનુસૂચિત જાતિ અને જનજાતિ, મહિલા, બાળકો, વિકલાંગ, બેરોજગાર અને દેહ વ્યાપાર પીડિત છે તે મેળવી શકે છે. ભારતના બંધારણના કયા ભાગમાં તાબા હેઠળના ન્યાયાલયો વિશે જોગવાઈ કરવામાં આવી છે? જવાબ આવશે ભાગ 6માં, તાબા હેઠળના ન્યાયાલયો. જિલ્લાનો સૌથી મોટો ન્યાયિક અધિકારી કોણ છે? જિલ્લા ન્યાયાધીશ હોય છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જેને કહે છે, DM. જિલ્લાના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. જિલ્લા ન્યાયાલય અને અન્ય ન્યાયાલયો પર કોના દ્વારા નિયંત્રણ રાખવામાં આવે છે? તો જવાબ આવશે રાજ્યના ઉચ્ચ ન્યાયાલય દ્વારા, એટલે કે હાઈકોર્ટ દ્વારા. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ મુખ્ય જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરે છે? અનુચ્છેદ 233 મુજબ. ભારતના બંધારણના કયા ભાગમાં ઉચ્ચ ન્યાયાલય વિશે ચર્ચા કરવામાં આવી છે? અનુચ્છેદ 214માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં પ્રત્યેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલયની જોગવાઈ છે?
અનુચ્છેદ 214માં બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંસદ કાયદા દ્વારા 2 અથવા 2થી વધુ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક સંયુક્ત ઉચ્ચ ન્યાયાલયની વ્યવસ્થા કરી શકે છે? એટલે કે ઉચ્ચ ન્યાયાલય એક હોય પરંતુ તે 2 રાજ્યોની એક જ હોય અથવા અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે. જવાબ આવશે અનુચ્છેદ 231. ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. જે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય તેની નિમણૂક કોણ કરે? તો ભૂલથી પણ રાજ્યપાલ ન કરવું, કેમ કે બધી જ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે. આપણી ગુજરાતની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? એનો જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક અંગે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? અનુચ્છેદ 216માં. ઉચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે મુખ્ય ન્યાયાધીશની સલાહ લઈ રાષ્ટ્રપતિ દ્વારા છે તે કરવામાં આવે છે. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા કેટલા વર્ષો સુધી ઉચ્ચ ન્યાયાલયના વકીલના રૂપમાં કાર્ય કરવાનો અનુભવ જરૂરી છે? તો જવાબ આવશે 10 વર્ષ સુધી. અહીં સર્વોચ્ચ ન્યાયાલય આવશે. સુપ્રીમ કોર્ટમાં જો ન્યાયાધીશ બનવું હોય તો ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટમાં 10 વર્ષનો વકીલાતનો અનુભવ અથવા 5 વર્ષનો ન્યાયાધીશનો અનુભવ છે તે હોવો જોઈએ. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે છે? સંબંધિત રાજ્યના રાજ્યપાલ લેવડાવે છે. કોણ લેવડાવે? તો રાજ્યપાલ. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા કેટલા વર્ષ સુધી ન્યાયિક પદનો અનુભવ જરૂરી છે? તો જવાબ આવશે 10 વર્ષ સુધીનો અનુભવ હોવો જોઈએ. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ કેટલા વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે? જો અહીં ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટની વાત ચાલી રહી છે. સર્વોચ્ચ ન્યાયાલય હોય તો સુપ્રીમ કોર્ટ આવે, ઉચ્ચ ન્યાયાલય હોય તો હાઈકોર્ટ. તો એ બંને તમને ખ્યાલ હોવો જોઈએ. તો કોની વાત ચાલી રહી છે? હાઈકોર્ટની વાત ચાલુ છે. તો જવાબ આવશે 62 વર્ષ હોય છે. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની ઉંમર બાબતે વિવાદ થાય તો મુખ્ય ન્યાયાધીશની સલાહથી અંતિમ નિર્ણય કોણ લે છે? ઉંમર બાબતે જો વિવાદ થયો હોય તો તેમાં અંતિમ નિર્ણય છે તે રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવે છે. કોની સલાહથી? તો મુખ્ય ન્યાયાધીશની સલાહ લઈ અને લેવામાં આવે છે. કોઈપણ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સંખ્યા કોણ નક્કી કરે છે? કઈ હાઈકોર્ટમાં કેટલા જજ રહેશે તે કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ નક્કી કરે છે. ગુજરાત રાજ્યની ઉચ્ચ ન્યાયાલય ક્યાં આવેલી છે? તો તે અમદાવાદ ખાતે આવેલી છે. સોલા વિસ્તાર, અમદાવાદ. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને તેમના હોદ્દા પરથી હટાવવા કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને હટાવવા વપરાતી પ્રક્રિયા. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા માટે જે પ્રક્રિયાનો ઉપયોગ થાય છે તે જ પ્રક્રિયા છે તે હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવા માટે થાય છે. કઈ છે તે આપણે આગળ જોઈશું. ઉચ્ચ ન્યાયાધીશોની એક ઉચ્ચ ન્યાયાલયમાંથી બીજા ઉચ્ચ ન્યાયાલયમાં સ્થળાંતર એટલે કે બદલી કરવાની સત્તા કોને છે? એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં બદલી કરવી હોય તો કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કરી શકે. ભારતના મુખ્ય ન્યાયાધીશની સલાહથી તેઓ કરી શકે છે. બંધારણના કયા અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલયને રીટ બહાર પાડવાની શક્તિ છે? તો જવાબ આવશે અનુચ્છેદ 224. વર્તમાનમાં ભારતમાં કેટલા ઉચ્ચ ન્યાયાલય આવેલા છે? તો હાલ આજની તારીખ સુધીમાં 25 હાઈકોર્ટ છે તે ભારતમાં આવેલી છે. ભારતમાં સૌપ્રથમ ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં કરવામાં આવી હતી. કયા અધિનિયમ અંતર્ગત મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી? તો જવાબ આવશે ભારતીય ઉચ્ચ ન્યાયાલય અધિનિયમ 1801. ભારતમાં સૌપ્રથમ કયા વર્ષે મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ ખાતે ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી હતી? તો જવાબ આવશે 1862માં. ભારતમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશને પોતાનું ઉચ્ચ ન્યાયાલય છે? દિલ્હીને પોતાનું ઉચ્ચ ન્યાયાલય છે. ભારતનું સૌથી મોટું ઉચ્ચ ન્યાયાલય કયું છે? અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલય, અલ્હાબાદ હાઈકોર્ટ. ઉચ્ચ ન્યાયાલયનો ક્ષેત્રાધિકારને ઘટાડવા અથવા વધારવાની સત્તા કોની પાસે છે? જવાબ આવશે સંસદ પાસે છે. તેનું ક્ષેત્ર ઘટાડી પણ શકે અને વધારી પણ શકે. 2 અથવા તેથી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક સંયુક્ત ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે? સંસદ કાયદા દ્વારા સ્થાપના કરી શકે છે. એક ઉચ્ચ ન્યાયાલય હોય તો તેમાં 2 રાજ્યોનો સમાવેશ કરવામાં આવે અથવા તો 2 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ, એ રીતે એક હાઈકોર્ટમાં સમાવેશ થાય. એ કોણ કરી શકે? સંસદ કરી શકે કાયદા દ્વારા. ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની નિમણૂક માટે રાષ્ટ્રપતિ કોની પાસેથી સલાહ લે છે?
સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ પાસેથી અને બીજા છે સંબંધિત રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ પાસેથી અને ત્રીજા છે સંબંધિત રાજ્યના રાજ્યપાલ પાસેથી. તો આ 3 લોકો પાસેથી છે તે સલાહ લે છે રાષ્ટ્રપતિ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક માટે. કોણ કોણ? તો એક તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, બીજા જે રાજ્યમાં ન્યાયાધીશોની નિમણૂક કરવાની છે તે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને જે તે રાજ્યના રાજ્યપાલ. ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ પોતાનું રાજીનામું કોને આપે છે? તો ભારતના રાષ્ટ્રપતિને આપે છે. હાઈકોર્ટના ન્યાયાધીશને રાજીનામું આપવું હોય તો તે કોને આપે? ભારતના રાષ્ટ્રપતિને. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને કયા 2 આધારો પર હટાવી શકાય છે? તો એક છે ગેરવર્તણૂક અને બીજું છે અસમર્થતા. તેની લાયકાત ન હોય અને તે ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ બની ગયા હોય તો અસમર્થતામાં આવશે અને ગેરવર્તણૂક જો કરે તો તેને હટાવી શકાય છે. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને હટાવવાની સત્તા કોની પાસે છે? તો જવાબ આવશે સંસદના પ્રસ્તાવ દ્વારા, રાષ્ટ્રપતિ દ્વારા છે તે હટાવી શકાય છે. પહેલાં સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવો પડે છે, તે પ્રસ્તાવ પાસ થાય પછી રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ છે તે હટાવી શકે છે. કોઈ રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને પગાર શામાંથી આપવામાં આવે છે? તો તેઓને પગાર છે તે સંબંધિત રાજ્યની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. શેમાંથી અપાય છે? સંચિત નિધિમાંથી. ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશના પદ પર નિમણૂક પામનાર સૌપ્રથમ મહિલા કોણ હતા? હાઈકોર્ટમાં ન્યાયાધીશ બન્યા હોય તેવા સર્વપ્રથમ મહિલા છે અન્ના ચાંડી. ભારતમાં ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશના પદ પર નિમણૂક પામનાર સૌપ્રથમ મહિલા કોણ હતા? જો અહીં ખાલી ન્યાયાધીશની વાત છે, અહીં મુખ્ય ન્યાયાધીશની વાત છે. તો જવાબ આવશે લીલા શેઠ. લીલા શેઠ છે તે સર્વપ્રથમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. બંધારણના કયા ભાગમાં સર્વોચ્ચ ન્યાયાલય અંગે જોગવાઈ કરવામાં આવી છે? તો એ ભાગ છે 5. 5મા ભાગમાં સર્વોચ્ચ ન્યાયાલય અંગે જોગવાઈ છે. ભારતના બંધારણમાંના કયા અનુચ્છેદમાં ભારતમાં એક સર્વોચ્ચ ન્યાયાલયની જોગવાઈ કરેલી છે? તો જવાબ આવશે અનુચ્છેદ 124, 1, 2, 4. સ્વતંત્ર ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય સ્થાપના સમયે કુલ કેટલા ન્યાયાધીશ હતા? તો સર્વોચ્ચ ન્યાયાલયની જ્યારે સ્થાપના થઈ ત્યારે ન્યાયાધીશ હતા 8, એટલે કે 7 + 1, એક મુખ્ય ન્યાયાધીશ અને 7 અન્ય ન્યાયાધીશો, ટોટલ 8 હતા. વર્તમાનમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં કુલ કેટલા ન્યાયાધીશ છે? જો અહીં સર્વોચ્ચ ન્યાયાલયની વાત ચાલુ થઈ ગઈ છે, એટલે કે સુપ્રીમ કોર્ટ. તો જવાબ આવશે 34. 33 + 1 મુખ્ય, ટોટલ 34 જજ છે તે સુપ્રીમ કોર્ટમાં હોય છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા વધારવાની શક્તિ કોની પાસે છે? સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવી હોય તો કોણ વધારી શકે? તો તે સંસદ વધારી શકે છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક કરવા રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશની સલાહ લે છે તેને શું કહે છે? તો તેને કોલેજિયમ સિસ્ટમ કહે છે. સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બનવાની યોગ્યતામાં ભારતના નાગરિક સિવાય બીજી કઈ યોગ્યતા હોવી જોઈએ? 5 વર્ષ સુધી કોઈ ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ રહી ચૂક્યો હોય અથવા 10 વર્ષ સુધી ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત કરી હોય. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનવું હોય તો ઓછામાં ઓછા 5 વર્ષ માટે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા તો ન્યાયાધીશ હોવા જોઈએ અને 10 વર્ષ સુધી ઉચ્ચ ન્યાયાલયમાં એટલે કે હાઈકોર્ટમાં વકીલાત કરી હોવી જોઈએ. બંને બેમાંથી કોઈ પણ હોય તો ચાલે. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક કરે છે? તો એ અનુચ્છેદ 124 મુજબ કરે છે. સર્વોચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ કેટલી ઉંમર સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે? તો જવાબ આવશે 65. જો હાઈકોર્ટમાં કેટલા હતા? 62 વર્ષ હતા. સુપ્રીમ કોર્ટ આવે તો ત્યાં 65 વર્ષ થઈ જાય છે, તો એ ખાસ યાદ રાખવું. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને કઈ રીતે તેમના હોદ્દા પરથી હટાવી શકાય છે? જવાબ આવશે સંસદના બંને ગૃહોની કુલ સભ્યોની બહુમતીથી અને હાજર મત આપનારાની 2/3 બહુમતીથી છે તે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને હટાવી શકાય છે. આ જ પ્રક્રિયા છે તે હાઈકોર્ટમાં પણ લાગુ થાય છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને કયા 2 જ આધારો પર હટાવી શકાય છે? તો 2 આધાર કયા છે?
ગેરવર્તણૂક અથવા અસમર્થતા, આપણે જે આગળ જોયું હતું તે. સર્વોચ્ચ ન્યાયાલયમાં એટલે કે સુપ્રીમ કોર્ટમાં પણ આના આધારે હટાવી શકાય છે અને હાઈકોર્ટમાં પણ આના આધારે જ હટાવી શકાય છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને શપથ કોણ લેવડાવે છે? શપથ છે તે રાષ્ટ્રપતિ દ્વારા લેવડાવવામાં આવે છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને પગાર શામાંથી આપવામાં આવે છે? તો ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને. હાઈકોર્ટના ન્યાયાધીશોને જે તે રાજ્યની સંચિત નિધિમાંથી અપાય છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોના પગારમાં ક્યારે ઘટાડો કરી શકાય છે? પહેલાં તો પ્રશ્ન એ થાય કે શું ઘટાડો કરી શકાય? તો જવાબ આવશે હા, ઘટાડો કરી શકાય. ક્યારે કરી શકાય? તો નાણાકીય કટોકટી હોય ત્યારે તેના પગારમાં ઘટાડો કરી શકાય છે. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય એ નજીરી અદાલત એટલે કે અભિલેખ ન્યાયાલય છે? જવાબ આવશે અનુચ્છેદ 129 મુજબ. શું છે? તો એ નજીરી અદાલત છે. કેવી અદાલત? નજીરી. તમે અહીં નજીરી અદાલત અને અભિલેખ ન્યાયાલય બંનેનું યાદ રાખજો. કોને કહેવાય છે? તો સર્વોચ્ચ ન્યાયાલયને અનુચ્છેદ 129 મુજબ. ભારતમાં કોને નજીરી અદાલત અથવા અભિલેખ ન્યાયાલય પણ કહેવામાં આવે છે? જવાબ આવશે સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ. કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડવો જોઈએ. સર્વોચ્ચ ન્યાયાલયની બેઠક ક્યાં છે? તેનું હેડક્વાર્ટર છે તે દિલ્હીમાં છે. ભારતના બંધારણની વ્યાખ્યા કરવાની સત્તા કોણ ધરાવે છે? સર્વોચ્ચ ન્યાયાલય ધરાવે છે. ભારતના બંધારણનો અંતિમ વ્યાખ્યાકાર અને સંરક્ષક કોણ છે? તો તે છે સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ. અંતિમ વ્યાખ્યાકાર અને સંરક્ષક. ભારતમાં સૌપ્રથમ સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કયા કાયદા અનુસાર થઈ હતી? ભારત સરકાર અધિનિયમ 1935 અનુસાર સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના થયેલી છે. વર્તમાન સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ભારતમાં કયા કાયદાના આધારે થઈ છે? જો પ્રથમ પૂછે અથવા વર્તમાન પૂછે તો બંને છે તે ભારત સરકાર અધિનિયમ 1935. ખાસ યાદ રાખવું, ભૂલથી પણ છેતરાવું નહીં. વર્તમાન લખેલું હોય અથવા તો સૌપ્રથમ લખેલું હોય. ભારતના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? જો મુખ્ય ન્યાયાધીશની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે, ખ્યાલ છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવી હોય તો કોણ કરે? જવાબ આવશે રાષ્ટ્રપતિ જ કરે છે. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી. બંધારણ સભાની પ્રથમ બેઠકના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? તે હતા સચ્ચિદાનંદ સિન્હા. ઘણી વખત પૂછાયેલું છે. મિત્રો, સ્ટાન્ડર્ડ લેવલના આપણે આની અંદર પ્રશ્નો છે તે આવરી લીધેલા છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો છે તે મળતા રહે. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ અને બંધારણીય સલાહકાર કોણ હતા? જવાબ આવશે કાયમી અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે પછીથી આપણા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બને છે. અને બંધારણીય સલાહકાર કોણ હતા? BN રાવ, બેનિગલ નરસિંહ રાવ. તો બંને યાદ રાખજો, બંને પ્રશ્નો ખૂબ જ અગત્યના છે અને પૂછાય છે. પ્રારૂપ સમિતિનું કાર્ય શું હતું? અહીં પ્રારૂપ સમિતિ, ખરડા સમિતિ, ડ્રાફ્ટિંગ કમિટી એવા બધા શબ્દો વપરાય છે. પ્રારૂપ સમિતિનું મુખ્ય કાર્ય છે તે બંધારણનું માળખું તૈયાર કરવાનું હતું. પ્રારૂપ સમિતિના અધ્યક્ષ છે તે ડૉક્ટર BR આંબેડકર હતા. પ્રારૂપ સમિતિમાં એકમાત્ર ગુજરાતી કોણ હતા? કનૈયાલાલ માણેકલાલ મુનશી. પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા અને તેમાં ગુજરાતી કોણ હતા? આપણે હમણાં જ વાત કરી ગયા. અધ્યક્ષ હતા BR આંબેડકર અને ગુજરાતી હતા કમા મુનશી. બંધારણનો સ્વીકાર અથવા તો તૈયાર ક્યારે થયું? પૂછવામાં આવે બંધારણ તૈયાર ક્યારે થયું તો પણ આ જવાબ આવશે, અને બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો તો પણ જવાબ આવશે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ તૈયાર થઈ ગયું. બંધારણ સભાના બધા સભ્યોએ તેમાં હસ્તાક્ષર કરી અને તેને સ્વીકાર કર્યું હતું. બીજો પ્રશ્ન બને છે બંધારણનો અમલ ક્યારે થયો? બંધારણ તૈયાર થઈ ગયું 26 નવેમ્બર 1949ના રોજ, પણ તે અમલમાં ક્યારે આવ્યું? તો અમલમાં છે તે 26 જાન્યુઆરી 1950ના રોજ આવે છે. જેથી આપણે દર વર્ષે 26 જાન્યુઆરીને શું મનાવીએ છીએ? પ્રજાસત્તાક દિવસ મનાવીએ છીએ. શેના માટે? તો કે આપણું બંધારણ છે તે અમલમાં આવ્યું હતું. ગણતંત્ર દિવસ પણ તેને કહે છે. બંધારણના નિર્માણ માટે કેટલો સમય લાગ્યો હતો? તો ટોટલ સમય છે તે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. બંધારણના પ્રારંભિક અમલ વખતે કેટલા ભાગ, અનુચ્છેદ અને પરિશિષ્ટ હતા? તો બંધારણ જ્યારે આવ્યું 26 નવેમ્બર 1949ના રોજ, ત્યારે તેમાં કેટલા ભાગ હતા? તો 22 ભાગ હતા. અનુચ્છેદ 395 હતા અને પરિશિષ્ટ છે તે કેટલા હતા?
8 હતા. 8 પરિશિષ્ટ, અનુચ્છેદ 395 અને 22 ભાગ. હાલના બંધારણમાં ભાગ, અનુચ્છેદ અને પરિશિષ્ટ કેટલા છે? તો આંકડો બદલી જશે. અહીં ભાગ 25 છે, 22 + 3 પેટા ભાગ છે. અનુચ્છેદ 448 છે. પરિશિષ્ટની વાત કરીએ તો 12 પરિશિષ્ટ થઈ ગયા છે, એટલે 4 નવા જોડાયેલા છે. તો આંકડા યાદ રાખી લેવા ખાસ: 25, 448 અને પરિશિષ્ટ કેટલા છે? 12. ભારતનું રાષ્ટ્રીય વાક્ય કયું છે અને તે કયા ઉપનિષદમાંથી લીધેલું છે? તો ભારતનું રાષ્ટ્રીય વાક્ય છે સત્યમેવ જયતે, જે મુંડક ઉપનિષદમાંથી લીધેલું છે. મોસ્ટ આઈએમપી મુંડક ઉપનિષદ ઘણી વખત પૂછાયેલું છે. સત્યમેવ જયતે યાદ રાખજો. રાષ્ટ્રધ્વજ ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? 22 જુલાઈ 1947ના રોજ આપણો જે તિરંગો છે, રાષ્ટ્રધ્વજ છે, તેને સ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કઈ નવલકથામાંથી લેવામાં આવેલ છે? તો રાષ્ટ્રીય ગીત કયું છે? વંદે માતરમ છે. રાષ્ટ્રીય ગાન છે તે જનગણ મન છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા છે આનંદ મઠ, તેમાંથી લેવામાં આવ્યું છે. ભારતનું રાષ્ટ્રગાન જનગણ મન રવિન્દ્રનાથ ટાગોરની કઈ કૃતિમાંથી લેવામાં આવેલું છે? તો જવાબ આવશે ગીતાંજલિમાંથી લેવામાં આવેલું છે. પૂછવામાં આવે રાષ્ટ્રગાન કયું છે? તો જનગણ મન. ભારતના રાષ્ટ્રગાનના રચયિતા કોણ છે? તો રવિન્દ્રનાથ ટાગોર. કઈ કૃતિમાંથી? તો ગીતાંજલિ કૃતિમાંથી લીધેલું છે. રાષ્ટ્રગાનનું સૌપ્રથમ પ્રકાશન ક્યારે અને કઈ પત્રિકામાં થયું હતું? તો જવાબ આવશે 1912માં તત્વબોધિની પત્રિકામાં ભારત વિધાતા શીર્ષક હેઠળ કરવામાં આવ્યું હતું. તો શીર્ષક પણ પૂછાય છે ભારત વિધાતા, પત્રિકા પણ પૂછાય છે તત્વબોધિની પત્રિકા, અને કઈ સાલ? 1912. ભારતીય બંધારણમાં શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે ક્યારે અપનાવાયું? તો આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે? શક સંવત છે. આપણે ગુજરાતમાં છે તે વિક્રમ સંવત માનીએ છીએ. વિક્રમ સંવત પ્રમાણે આપણા જે મહિનાઓ છે તે ચાલી રહ્યા છે. અહીં શક સંવત છે તે 22 માર્ચ 1957ના રોજ અપનાવવામાં આવ્યું. ચૈત્ર તેનો પ્રથમ મહિનો અને ફાગણ તેનો છેલ્લો મહિનો છે. આપણે ગુજરાતમાં વિક્રમ સંવતમાં કારતક છે તે પ્રથમ મહિનો હોય છે અને આસો છે તે છેલ્લો મહિનો હોય છે. તો બંને ડિફરન્સ યાદ રાખજો, શક સંવત અને વિક્રમ સંવત. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો એ છે ભારત દેશનું. આપણા બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? આમુખ છે તે તૈયાર કરનાર નહીં, પણ કોણે રજૂ કર્યું હતું? તો રજૂ કરનાર છે તે જવાહરલાલ નહેરુ છે. જવાહરલાલ નહેરુ દ્વારા આપણું આમુખ છે તે રજૂ કરવામાં આવ્યું હતું. કયા કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે આમુખ એ બંધારણનો જ એક ભાગ છે? તો આ પણ પૂછાય છે. એ છે કેશવાનંદ ભારતી કેસ 1973. આ કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું? તેણે કહ્યું કે આમુખ એ બંધારણનો જ એક ભાગ છે. કેશવાનંદ ભારતી કેસ ખાસ યાદ રાખજો. કયા કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરવાનો સંસદને અધિકાર નથી? જે મૂળભૂત માળખું છે બંધારણનું, તેમાં સંસદ છે તે સુધારો કરી શકતો નથી. તો એ છે ગોલકનાથ કેસ. ગોલકનાથ કેસ ખાસ યાદ રાખજો. સંસદને મનાઈ કરી દેવામાં આવી કે તમે મૂળભૂત ઢાંચો જે તેનો છે તેમાં ફેરફાર કરી શકશો નહીં. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે કયા અનુચ્છેદને બંધારણનો આત્મા કહ્યો છે? આ અનુચ્છેદમાં શું છે? તો જવાબ આવશે અનુચ્છેદ 32ને ડૉક્ટર BR આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે અને તેમાં બંધારણીય ઇલાજોનો હક આપેલો છે. શું આપેલો છે? બંધારણીય ઇલાજોનો હક. 5 પ્રકારની રીત છે તે આમાં આપવામાં આવેલી છે. ભાષા આધારિત રાજ્યોના પુનઃનિર્માણમાં સૌપ્રથમ કયા રાજ્યની રચના થઈ હતી? તો સર્વપ્રથમ છે તે આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી હતી. પોટ્ટુશ્રી રામુલુએ જે આંધ્રપ્રદેશના હતા તેઓએ ઉપવાસ કર્યા અને છેવટે તેમનું મૃત્યુ થયું. ત્યારબાદ જવાહરલાલ નહેરુએ છે તે જાહેરાત કરી અને આંધ્રપ્રદેશ છે તે પ્રથમ રાજ્ય બન્યું ભાષા આધારિત રાજ્યોમાં. કયા અનુચ્છેદ મુજબ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો? તો એ અનુચ્છેદ છે 370 અનુચ્છેદ 370. 5 ઓગસ્ટ 2019ના રોજ બંધારણમાં સુધારો કરીને જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A બંને છે તે દૂર કરવામાં આવ્યા છે અને બંને જે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું તેમાંથી 2 ભાગ કરી અને લદ્દાખ અને જમ્મુ કાશ્મીર છે તે 2 કેન્દ્રશાસિત પ્રદેશો બનાવી દેવામાં આવ્યા છે. તો આ બધી વસ્તુ છે યાદ રાખજો. જમ્મુ કાશ્મીરનું અલગ બંધારણ ક્યારથી અમલમાં આવ્યું હતું? 1957થી જમ્મુ કાશ્મીરનું છે તે અલગ બંધારણ ચાલી રહ્યું હતું, જે
2019માં ખતમ થઈ ગયું. બંધારણના કયા અનુચ્છેદમાં મૌલિક અધિકારોની જોગવાઈ છે? મૌલિક અધિકાર. જવાબ આવશે અનુચ્છેદ 14થી 32માં છે આપણા મૌલિક અધિકાર. કયા અનુચ્છેદમાં મૌલિક અધિકારોને કટોકટીના સમયે પણ મોકૂફ કરી શકાતા નથી? તો જવાબ આવશે અનુચ્છેદ 20 અને 21. ગેરકાયદેસર ધરપકડ સામે રક્ષણ આપતી રીટ કઈ છે? ટોટલ 5 રીટો છે. તેમાંથી ગેરકાયદેસર ધરપકડ સામે રક્ષણ આપે છે હેબિયસ કોર્પસ, એટલે કે દેહ હાજર કરો, શરીર સાથે હાજર કરો. નીચલી અદાલતના ચુકાદામાં કાયદાની ભૂલ હોય તો તે ચુકાદા સામેનો મનાઈ હુકમ એને શું કહેવાય? તેને કહેવાય ઉત્પ્રેક્ષણ, એટલે કે સર્ટિયોરરી. આ પણ એક રીત છે, બીજી રીત છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા અનુચ્છેદમાં આપેલા છે? અનુચ્છેદ 36થી 51માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. મૂળભૂત ફરજો કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? અનુચ્છેદ 51A આપણી મૂળભૂત ફરજો છે તે આપેલી છે. કેટલી મૂળભૂત ફરજો છે? તો ટોટલ 11 મૂળભૂત ફરજો આપણી રહેલી છે. મૂળભૂત હક પૂછે તો 6, મૂળભૂત ફરજ 11. સરકારી અધિકારીઓ અને નેતાઓએ પાલન કરવા જેવી ફરજો બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? તો અનુચ્છેદ 36થી 51માં આપેલી છે, જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. સાર્વજનિક અધિકારી પોતાની ફરજનું પાલન ન કરે ત્યારે ફરિયાદને આધારે કોર્ટ દ્વારા ફરજ પાલનનો આપવામાં આવતો આદેશ તેને શું કહે છે? કોઈ સરકારી અધિકારી છે, નોકરી મળી ગઈ, કામ કરતો નથી, તો તેના માટે જો કોર્ટમાં ફરિયાદ કરવામાં આવે તો કોર્ટ દ્વારા ફરજ પાલનનો જે આદેશ આપવામાં આવે તેને શું કહેવાય? મેન્ડેમસ કહેવાય. આ ત્રીજી રીત છે. ઉપલી અદાલત દ્વારા નીચલી અદાલતને પોતાનો કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને ચુકાદો આપવાનો આદેશ તેને શું કહેવાય? પ્રતિષેધ કહેવાય. આ રીત છે પ્રતિષેધ. અનુચ્છેદ 17માં શેની જોગવાઈ છે? મોસ્ટ આઈએમપી ઘણી વખત પૂછાયેલું. જવાબ આવશે અસ્પૃશ્યતા નાબૂદી આપેલી છે અનુચ્છેદ 17માં. સમાનતાના હકની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14થી લઈ અને 18 સુધી. સ્વતંત્રતાના હકની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 19થી 22માં સ્વતંત્રતાનો હક આપેલો છે. કોઈ સરકારી અધિકારી અયોગ્ય રીતે સત્તા પર બેઠો હોય તો તેના વિરુદ્ધ કઈ રીત દાખલ કરી શકાય? જવાબ આવશે ક્વો વોરંટો. કોઈ વ્યક્તિ છે તે દવાખાનું ખોલી અને બેઠો છે, સરકારી વ્યક્તિની વાત છે, દવાખાનામાં તેઓ અધ્યક્ષ છે અથવા તો ડૉક્ટર છે, મુખ્ય ડૉક્ટર છે, તો તેની લાયકાત નથી અને તે બની ગયો, તેની પાસે સર્ટિફિકેટ નથી, તો ક્વો વોરંટો છે તે રીટ લાગુ થશે. ભારતનું નાગરિકત્વ કયા પ્રકારનું છે? તો એકલ નાગરિકત્વ છે. એકલ નાગરિકત્વ એટલે શું? તો આપણે બધા છે તે ભારતના નાગરિક છીએ. કોના નાગરિક છીએ? ભારતના. અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ છે તે નાગરિકત્વ આપેલું નથી. જ્યારે અમેરિકામાં તમે રાજ્યના નાગરિકત્વ પણ ધરાવો છો અને દેશનું પણ ધરાવો છો. ત્યાં બેવડું નાગરિકત્વ છે. આપણે ભારતમાં એકલ નાગરિકત્વ છે. આપણે બધા ભારતીય છીએ. ભારતના કયા એકમાત્ર રાજ્યને બેવડું નાગરિકત્વ મળ્યું હતું? તો તે છે જમ્મુ કાશ્મીરને મળ્યું હતું, જે 2019માં ખતમ થઈ ગયું. ભારતીય નાગરિકત્વનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 5થી 11માં ભારતીય નાગરિકત્વનો ઉલ્લેખ છે. કાયદાના શાસનના પિતા તરીકે કોણ જાણીતું છે? કાયદાના શાસનના પિતા ડાયસીને ઓળખવામાં આવે છે. ભારત દેશમાં મહિલાઓને ક્યારથી મતાધિકાર પ્રાપ્ત થયો? મહિલાઓને મતાધિકાર છે તે 1926માં પ્રાપ્ત થયો હતો. રેપો રેટ અને રિવર્સ રેપો રેટનું નિયમન કોણ કરે છે? તો તે RBI કરે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેનું મુખ્ય મથક છે તે મુંબઈમાં આવેલું છે. ગુજરાતમાં ક્રાંતિ તીર્થ સાથે કોનું નામ જોડાયેલું છે? જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્માનું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? દલપતરામ ડાહિયાભાઈ હતા. દેશનો સર્વોચ્ચ નાગરિક અને બંધારણના વડા એટલે કોણ? જવાબ આવશે રાષ્ટ્રપતિ. દેશનો સર્વોચ્ચ નાગરિક અને બંધારણના વડા એટલે રાષ્ટ્રપતિ. કયા કયા કેન્દ્રશાસિત પ્રદેશો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે? જવાબ આવશે દિલ્હી, પોંડિચેરી અને જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશો છે અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ ભાગ લઈ શકે છે, કેમ કે 3 જગ્યાએ છે તે વિધાનસભા આવેલી છે.
રાષ્ટ્રપતિ બનવા માટેની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ? તો જવાબ આવશે 35 વર્ષ હોવા જોઈએ. ઓછામાં ઓછા 35 વર્ષ થયેલા હોવા જોઈએ. રાષ્ટ્રપતિને હોદ્દો ગ્રહણ કરવાના શપથ કોણ લેવડાવે છે? જવાબ આવશે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે તે રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. રાષ્ટ્રપતિ પોતાના પદનું રાજીનામું કોને સંબોધીને આપે છે? તો રાજીનામું આપવું હોય તો તે ઉપરાષ્ટ્રપતિને આપે છે. જો રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે? તો સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ. જ્યારે તેને રાજીનામું આપવું હોય તો તે ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. હવે વાત કરીએ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપવું છે તો તે કોને આપશે? તો તે રાષ્ટ્રપતિને આપશે. બંને સામસામે રાજીનામા આપે છે. ઉપરાષ્ટ્રપતિ છે તે હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ પણ હોય છે અને તેઓને પગાર અને ભથ્થા છે તે રાજ્યસભાના અધ્યક્ષને આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવન ક્યાં આવેલું છે? રાષ્ટ્રપતિ ભવન દિલ્હીમાં રાયસીના પહાડી પર આવેલું છે. નાણાં પંચ અને ચૂંટણી પંચની રચના કોણ કરે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ કરે છે. હવે તમારી ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના સંયુક્ત વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કોઈપણ ખરડો કાયદો બની શકે તે માટે કોની સહી થવી જરૂરી છે? તો પ્રથમ છે તે ખરડો હોય તે લોકસભામાંથી પસાર થાય, પછી રાજ્યસભામાંથી પસાર થાય અને છેલ્લે રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ તેના ઉપર સહી કરે ત્યારબાદ તે કાયદો બને છે. રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરતા હતા? તો 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરવામાં આવતી હતી, પરંતુ સુધારા દ્વારા તેને હટાવી દેવામાં આવ્યું છે. અત્યારે વર્તમાનમાં એક પણ એંગ્લો ઇન્ડિયનની જે નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરી શકતા નથી. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો 12 સભ્યોની નિમણૂક કરે છે. બંધારણના કયા અનુચ્છેદ અનુસાર નાણાં પંચની રચના થાય છે? અનુચ્છેદ 280 અનુસાર નાણાં પંચની રચના થાય છે. સંચિત નિધિમાંથી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે નાણાં ઉપાડવા માટે કોની મંજૂરી લેવી ફરજિયાત છે? જવાબ આવશે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી ફરજિયાત છે. દેશમાં આંતરિક અશાંતિ કે કોમી હુલ્લડો સર્જાય ત્યારે કેવા પ્રકારની કટોકટી સર્જાય છે? જવાબ આવશે રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ 352 મુજબ સર્જાય છે. ટોટલ 3 કટોકટી છે. કોઈ રાજ્યના મુખ્યમંત્રી બંધારણ મુજબનું શાસન ન કરે ત્યારે કેવા પ્રકારની કટોકટી સર્જાય છે? તો ત્યારે બંધારણીય કટોકટી સર્જાય છે. અનુચ્છેદ 356 મુજબ તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે તે લગાવવામાં આવે છે. હાલ કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે? કમેન્ટ બોક્સમાં તમારો જવાબ જણાવી દેજો. સરકાર પાસે નાણાં ખૂબ જ વધી જાય ત્યારે કયા અનુચ્છેદ મુજબ નાણાકીય કટોકટી સર્જાય છે? જવાબ આવશે અનુચ્છેદ 360 મુજબ. તો આ 3 પ્રકારની કટોકટી છે: રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. ભારતમાં અત્યાર સુધી નાણાકીય કટોકટી કેટલી વાર સર્જાઈ છે? તો ભારતમાં અત્યાર સુધીમાં એક પણ વાર છે તે કટોકટી સર્જાઈ નથી. ગુજરાતમાં અત્યાર સુધી બંધારણીય કટોકટી કેટલી વાર સર્જાઈ છે? તો ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન છે તે ટોટલ 5 વખત લાગેલું છે. બંધારણીય કટોકટી એટલે રાષ્ટ્રપતિ શાસન. રાષ્ટ્રપતિનું પદ વધુમાં વધુ કેટલો સમય ખાલી રાખી શકાય છે? તો વધુમાં વધુ 6 માસ ખાલી રાખી શકાય છે. કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ પર કેટલી વખત ચૂંટાઈ શકે છે? તો કોઈ પણ વ્યક્તિ છે તે રાષ્ટ્રપતિ ગમે તેટલી વખત બની શકે છે. અમેરિકામાં કોઈ એક વ્યક્તિ છે તે 2 જ વખત રાષ્ટ્રપતિ છે તે બની શકે છે, પરંતુ ભારતમાં એવું નથી. એક જ વ્યક્તિ ગમે તેટલી વખત રાષ્ટ્રપતિ બની શકે છે. રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવા માટે કઈ પ્રક્રિયા થાય છે? મહાભિયોગની પ્રક્રિયા થાય છે અનુચ્છેદ 61 મુજબ. સૌથી નાની વયે અને સૌથી મોટી વયે રાષ્ટ્રપતિ બનનાર કોણ છે? તો સૌથી નાની વયે દ્રૌપદી મુર્મુ જી છે તે રાષ્ટ્રપતિ બન્યા છે અને સૌથી મોટી વયે આર વેંકટરમણ છે તે રાષ્ટ્રપતિ બન્યા હતા. સૌથી વધુ સમય શાસન કરનાર રાષ્ટ્રપતિ અને ઓછો સમય શાસન કરનાર રાષ્ટ્રપતિ કોણ? સૌથી વધારે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રહ્યા હતા અને સૌથી ઓછો સમય છે તે ડૉક્ટર ઝાકિર હુસેન રહ્યા હતા. પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ આવશે વીવી ગિરી. હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ છે તે હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. પૂછવામાં આવે ઉપરાષ્ટ્રપતિને તેના પગાર અને ભથ્થા શેના માટે આપવામાં આવે છે? તો રાજ્યસભાના અધ્યક્ષ માટે તેઓને પગાર અને ભથ્થા આપવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે?
રાષ્ટ્રપતિ લેવડાવે છે. ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે? રાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. આ બે વ્યક્તિ એવા છે, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો તે કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિને આપે છે. ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો તે રાષ્ટ્રપતિને આપે છે. બંને સામસામે આપી દે છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સૌથી વધુ સમય માટે કોણ છે? તો એ છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. સૌથી વધારે સમય માટે ઉપરાષ્ટ્રપતિ રહ્યા અને ભારતના તેઓ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. પૂછવામાં આવે રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો પણ જવાબ આવશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, કેમ કે જે ઉપરાષ્ટ્રપતિ હોય તે રાજ્યસભાના સભાપતિ પણ હોય છે. ભારતીય બંધારણ મુજબ સૌથી વધુ વાસ્તવિક સત્તા ધરાવતું પદ કયું છે? સૌથી વધારે વાસ્તવિક સત્તા કોની પાસે રહેલી છે? તો વડાપ્રધાન પાસે રહેલી છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંડળને જોડતી કડી એટલે કોણ? તો જવાબ આવશે વડાપ્રધાન. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંડળને જોડતી કડી વડાપ્રધાન. વડાપ્રધાનને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ લેવડાવે છે અને તેમની નિમણૂક પણ રાષ્ટ્રપતિ જ કરે છે. વડાપ્રધાન વિરુદ્ધ કેટલી બહુમતીથી અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય છે? તો 2/3 બહુમતીથી જો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ જાય તો વડાપ્રધાને અને મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. બિનજોડાણની નીતિ પર સહી કરનાર વડાપ્રધાન કોણ છે? તો એ છે જવાહરલાલ નહેરુ, જે આપણા પ્રથમ વડાપ્રધાન હતા. પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ છે? તો તે છે ઇન્દિરા ગાંધી. પ્રથમ મહિલા વડાપ્રધાન અને આજ સુધીના એકમાત્ર વડાપ્રધાન છે. સૌથી યુવાન વયે વડાપ્રધાન બનનાર કોણ? તો જવાબ આવશે રાજીવ ગાંધી. સૌથી યુવા વયે તેઓ વડાપ્રધાન બન્યા હતા. ભારતમાં ઉદાર નીતિ દાખલ કરનાર વડાપ્રધાન કોણ? પીવી નરસિંહા રાવ. પ્રથમ કાર્યકારી વડાપ્રધાન કોણ હતા? ગુલજારીલાલ નંદા હતા. સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર કોણ? મોરારજી દેસાઈ. પ્રથમ એવા ગુજરાતી વ્યક્તિ કે જે વડાપ્રધાન બન્યા હોય તો તે હતા મોરારજી દેસાઈ. ભારતનો ભારત રત્ન અને પાકિસ્તાનનો નિશાને પાક બંને એવોર્ડ મેળવનાર એક જ વ્યક્તિ છે મોરારજી દેસાઈ. હોદ્દાની રૂએ નીતિ આયોગના વડા કોણ હોય છે? તો નીતિ આયોગના વડા વડાપ્રધાન હોય છે. રાષ્ટ્રીય વિકાસ પરિષદના હાલના વડા કોણ છે? નરેન્દ્ર મોદી છે. હોદ્દાની રૂએ કોણ દરેક યુનિવર્સિટીના કુલપતિનો હોદ્દો ભોગવે છે? તો જવાબ આવશે રાજ્યપાલ. રાજ્યમાં આવેલી દરેક યુનિવર્સિટીના કુલપતિ કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. રાજ્યની ધારાસભામાં નાણાકીય ખરડો રજૂ કરવો હોય તો કોની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે? તો જવાબ આવશે રાજ્યપાલની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. રાજ્યની આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડવા માટે રાજ્ય સરકારે કોની મંજૂરી લેવી ફરજિયાત છે? તો રાજ્યપાલની મંજૂરી છે તે લેવી પડે જો આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડવા હોય તો. પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે સુચેતા કૃપલાણી. સુચેતા કૃપલાણી છે તે પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનનાર અને તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. નેક્સ્ટ, પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? સરોજિની નાયડુ હતા. પ્રથમ મહિલા રેલવે પ્રધાન કોણ હતા? રેલવે મંત્રી મમતા બેનર્જી બન્યા હતા. દરેક રાજ્યમાં એક રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યની ધારાસભામાં એક એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ કરતા હતા, પરંતુ આ એંગ્લો ઇન્ડિયન વાળું છે તે હટાવી દેવામાં આવ્યું છે. હવે ધારાસભા હોય, લોકસભા હોય કે વિધાનસભા, તેમાં એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થતી નથી. ભારત રત્ન મેળવનાર પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? સી રાજગોપાલાચારી. દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ હોય છે? એટર્ની જનરલ હોય છે. રાજ્યના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી કોણ હોય છે? એડવોકેટ જનરલ. જો બંને યાદ રાખજો, દેશના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી પૂછે તો એટર્ની જનરલ અને રાજ્યના પૂછે તો એડવોકેટ જનરલ જવાબ આવશે. દેશના સર્વોચ્ચ હિસાબી અધિકારી કોણ હોય છે? CAG હોય છે, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. કોણ સંસદના એક પણ ગૃહના સભ્ય ન હોવા છતાં બંને ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે? તો એ છે એટર્ની જનરલ. બંને ગૃહની જે કાર્યવાહી હોય તેમાં તે ભાગ લઈ શકે છે, પરંતુ મત આપી શકતા નથી. એવો પ્રશ્ન પણ પૂછાય છે. શું મત આપી શકે? તો મત નથી આપી શકતા. CAGની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 148માં છે. CAGને કઈ પ્રક્રિયા દ્વારા પદભ્રષ્ટ કરી શકાય છે? મહાભિયોગ દ્વારા તેઓને હટાવી શકાય છે.
સીએજીની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? એ પણ રાષ્ટ્રપતિ કરે છે. એટર્ની જનરલ અને સીએજીની મુદ્દત કેટલી હોય છે? રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી અથવા તો 6 વર્ષની હોય છે, પરંતુ રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી તે રહી શકે છે અથવા તેને હટાવી પણ શકાય છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા થતી દરેક નાણાકીય લેવડ દેવડનો હિસાબ કોણ રાખે છે? સીએજી રાખે છે. રાજ્યમાં ધારાસભાનું સત્ર કોણ બોલાવે છે? રાજ્યપાલ બોલાવે છે. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે અને તેની મુદ્દત કેટલી હોય છે? એડવોકેટ જનરલ રાજ્યમાં હોય છે અને તેની નિમણૂક રાજ્યપાલ કરે છે અને તેની મુદત રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી હોય છે. રાજ્યની ધારાસભાને કાયદાકીય સલાહ કોણ આપે છે? એડવોકેટ જનરલ આપે છે. દેશની સર્વોચ્ચ ધારાકીય સંસ્થા એટલે સંસદ. સંસદમાં રાજ્યસભા ઉપલું ગૃહ, લોકસભા નીચલું ગૃહ અને રાષ્ટ્રપતિ ત્રણનો સમાવેશ થાય છે. સંસદનું ઉપલું ગૃહ અને નીચલું ગૃહ કયું છે? ઉપલું ગૃહ છે તે રાજ્યસભા છે અને નીચલું ગૃહ છે તે લોકસભા છે. લોકસભાના સભ્ય બનવા લઘુત્તમ વયમર્યાદા કેટલી જોઈએ? તો લોકસભામાં 25 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. રાજ્યસભાના સભ્ય બનવા લઘુત્તમ વયમર્યાદા કેટલી છે? 30 વર્ષ છે. ઓછામાં ઓછા 30 વર્ષ થયેલા હોવા જોઈએ. જો બધી વયમર્યાદાઓ આપણે એક વખત જોઈ લઈએ તો મતદાન આપવાની લઘુત્તમ ઉંમર કેટલી છે? તો 18 વર્ષે મતદાન આપી શકાય. ત્યારબાદ પંચાયતી રાજની જે સંસ્થાઓ છે, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તે બધા માટે ઊભા રહેવા માટે એટલે કે ચૂંટણી લડવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 21 વર્ષ હોવી જોઈએ. સરપંચ બનવા માટે પણ 21 વર્ષ યાદ રાખજો. ત્યારબાદ રાજ્યની વિધાનસભાના એમએલએ બનવા માટે 25 વર્ષ ઉંમર છે. એ જ રીતે લોકસભામાં પણ 25 વર્ષ છે. અમુક રાજ્યોમાં વિધાન પરિષદ છે તેમાં 30 વર્ષ અને રાજ્યસભા માટે પણ 30 વર્ષ છે. તો આ બધી એજને લગતા પ્રશ્નો છે. એ સિવાય રાષ્ટ્રપતિ બનવું હોય તો ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. મુખ્યમંત્રી માટે 25 વર્ષ અને વડાપ્રધાન માટે પણ 25 વર્ષ છે. તો આ બધા એજને લગતા પ્રશ્નો છે તે ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે. લોકસભાના સભ્યો કોને સંબોધીને ભાષણ આપે છે? સ્પીકરને એટલે કે લોકસભાના અધ્યક્ષને સંબોધીને ભાષણ આપે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપણે સારા વિડીયો મળતા રહે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો, જેથી બધા લોકોને આનો ફાયદો મળી શકે. કોઈપણ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદીનો હક કોની પાસે છે? સંસદ પાસે છે. જેમ કે આપણે ગુજરાતમાં વિધાન પરિષદ નથી, જે રાજ્યનું ઉપલું ગૃહ છે તે નથી. હવે આપણે ગુજરાતમાંની સ્થાપના કરવી હોય તો કોણ કરી શકે? સંસદ કરી શકે. સંસદ મંજૂર કરે તો ગુજરાતમાં થઈ શકે. આમુખ એ બંધારણનો જ એક ભાગ છે એવું ક્યારે જાહેર થયું? 1973માં કેશવાનંદ ભારતી કેસમાં એવું જાહેર કર્યું સુપ્રીમ કોર્ટે કે આમુખ છે તે બંધારણનો જ એક ભાગ છે. ખાસ યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી રહેશે, આ વારંવાર પૂછાય છે. સાલ પણ યાદ રાખી લેજો અને નામ તો ખાસ યાદ રાખવું. સંસદના 2 સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોવો જોઈએ? 6 મહિનાનો સમયગાળો હોવો જોઈએ વધુમાં વધુ. સંસદનો સભ્ય પૂર્વ મંજૂરી લીધા વિના કેટલા દિવસ ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થઈ જાય છે? એટલે કે હું સંસદ સભ્ય છું અને હું સંસદમાં જતો જ નથી, તો કેટલા સમય સુધી ન જાઉં તો મારું સભ્યપદ રદ કરવામાં આવે? તો જવાબ આવશે 60 દિવસ. 60 દિવસ જો પૂર્વ મંજૂરી લીધા વગર સંસદમાં ગેરહાજર રહીએ તો સભ્યપદ છે તે રદ કરી નાખવામાં આવે છે. દેશની નાણાકીય બાબતો પર સંપૂર્ણ અંકુશ કોણ રાખે છે? તો એ નાણાં પંચ રાખે છે. સંસદને બંધારણનું મૂળભૂત માળખું બદલવાનો અધિકાર નથી એવું કયા કેસના ચુકાદામાં જાહેર થયું? તો જવાબ આવશે ગોલકનાથ કેસમાં સંસદને બંધારણનું મૂળભૂત માળખું બદલવાનો અધિકાર નથી તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રમાં વધારો કે ઘટાડો કરવાનો અધિકાર કોની પાસે છે? સંસદ પાસે રહેલો છે. સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનો જે અધિકાર ક્ષેત્ર છે તેમાં વધારો ઘટાડો કોણ કરી શકે? સંસદ કરી શકે, બિલ પાસ કરીને. બંધારણના કયા અનુચ્છેદમાં સંસદની જોગવાઈ છે? અનુચ્છેદ 79માં સંસદની જોગવાઈ રહેલી છે. રાજ્યસભામાં સભ્યોની ચૂંટણી કઈ રીતે થાય છે? પરોક્ષ રીતે થાય છે. રાજ્યસભામાં મહત્તમ સભ્ય સંખ્યા ચૂંટાયેલા અને નિમાયેલાની કેટલી હોય છે? તો વાત કરીએ, સભ્ય સંખ્યા 250 હોય છે.
તેમાંથી ચૂંટાયેલા છે તે 238 હોય છે અને નિમાયેલા છે તે 12 હોય છે, જેને રાષ્ટ્રપતિ દ્વારા નીમવામાં આવે છે. તો રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા 250, ચૂંટાયેલા 238 અને નિમાયેલા 12. રાજ્યસભામાં કોરમ માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની હાજરી અનિવાર્ય છે? તો ઓછામાં ઓછા 10% એટલે 25 સભ્યો હાજર હોય તો રાજ્યસભાનું કાર્ય છે તે આગળ વધે છે. રાજ્યસભાના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની હોય છે. હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ હોય છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કેટલા સભ્યોની નિમણૂક રાજ્યસભામાં થાય છે? 10 સભ્યોની નિમણૂક થાય છે. દર 2 વર્ષે રાજ્યસભામાંથી કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? તો 1/3 એટલે કે 33% સભ્યો છે તે દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને 1/3ની પાછી ભરતી પણ કરવામાં આવે છે. એટલે રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે, તેનું ક્યારેય વિસર્જન થતું નથી. જ્યારે લોકસભા છે તે કાયમી ગૃહ નથી અને તેનું દર 5 વર્ષે વિસર્જન થઈ જાય છે અને નવી ચૂંટણી થઈ અને નવા લોકો આવે છે. લોકસભાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 81માં છે લોકસભા. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે અને સભ્યોની મુદ્દત કેટલી હોય છે? મહત્તમ 552 છે અને 5 વર્ષની મુદ્દત હોય છે. લોકસભામાં કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કેટલા સભ્યો લેવામાં આવે છે? વધુમાં વધુ 20 સભ્યો લેવામાં આવે છે. કયું ગૃહ કાયમી છે? તો રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે. રાજ્યની અંદર પૂછે કે રાજ્યનું કયું ગૃહ કાયમી છે? તો વિધાન પરિષદ, યાદ રાખજો. નાણાકીય ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ થાય છે? તો તે લોકસભામાં સર્વપ્રથમ રજૂ થાય છે. લોકસભાના અધ્યક્ષને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ લેવડાવે છે. લોકસભાના અધ્યક્ષ લોકસભામાં શાંતિ જાળવવા માટે કોની મદદ લે છે? સાર્જન્ટ એટ આર્મ્સની મદદ લે છે. ભારતના પ્રથમ પ્રોટેમ સ્પીકર કોણ હતા? માણેકરાવ ગાવિત હતા પ્રથમ પ્રોટેમ સ્પીકર, ખાસ યાદ રાખજો. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોનો ટેકો જરૂરી છે? 1/10 એટલે કે 50 સભ્યોનો ટેકો છે તે જરૂરી છે. 10% સભ્યોનો ટેકો છે તે હોવો જોઈએ. લોકસભામાં કોરમ માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે? તો જવાબ આવશે 1/10 એટલે કે 10% એટલે કે 50 સભ્યો હાજર હોવા જોઈએ. કોરમ એટલે શું? તો કોરમ એટલે કે એટલા લોકો હાજર હોય ઓછામાં ઓછા તો સભાનું કાર્ય છે તે ચાલુ થાય, તેને કોરમ કહે છે. લોકસભામાં માન્ય વિરોધ પક્ષ બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો ઓછામાં ઓછા 1/10 હોવા જોઈએ. એટલે ઓછામાં ઓછા 50 સભ્યો ચૂંટાઈને આવ્યા હોય તો તે વિરોધ પક્ષ છે તે બનાવી શકે છે. લોકસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? રામ સુભગસિંહ હતા લોકસભામાં વિરોધ પક્ષના પ્રથમ નેતા. લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા? મીરા કુમાર બન્યા. સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ કણિયા હતા. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ, ST દેસાઈ. બંધારણના કયા અનુચ્છેદમાં નાણાપંચની જોગવાઈ છે? અનુચ્છેદ 280માં નાણાપંચ છે. નાણાપંચની રચના કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. નાણાપંચમાં કુલ કેટલા સભ્યો હોય છે? 5 સભ્યો હોય છે. ચૂંટણી પંચની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 24માં. ચૂંટણી પંચની રચના કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન હતા. રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. ચૂંટણી પંચના અધ્યક્ષની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય છે. મતદાનના કેટલા સમય પહેલાં ચૂંટણીનો જાહેર પ્રચાર પ્રસાર બંધ કરવામાં આવે છે? એટલે કે આચારસંહિતા લગાવવામાં આવે છે? તો જવાબ આવશે 48 કલાક પહેલાં. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના સંયુક્ત વડા કોણ હોય છે? 2. કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ પર કેટલી વખત ચૂંટાઈ શકે છે ભારતમાં? તો બંનેના સાચા જવાબ કમેન્ટ બોક્સમાં લખી આપજો.
આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અથવા વોટ્સઅપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.